મયંક હા સર અવાજ આવે છે ને हाँ सर પછી શ્વેતા हाँ सर आवे सर આવે છે ને ઓકે हाँ કમ્પ્લીટ તો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ મને એક ઇયરફોન જરાક આપો હા ચાલશે ને હલો બુક છે મારી છે ને અંદર આપણે ગઈકાલે મિત્રો સમગ્ર લક્ષી આપણું જે પેપર છે એમાં આપણે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર એટલે શું સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર ની વ્યાખ્યાઓ છે વ્યાખ્યાઓની આપણે ચર્ચા કરી ગયા હવે મને તમારાથી કોઈ કહેશે કે ભાઈ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર એટલે શું સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય ભાઈ માઇક ઓન કરીને બોલો બોલો કોઈ હિંમત કરો ભાઈ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય બૃહદલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય એક્ઝામમાં કોઈ પણ શબ્દ પ્રયોગ કરી શકે તો બોલો કોણ વ્યાખ્યા બોલશે એની સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર એટલે શું સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય તરુણા બોલો બોલો જેવું આવડે તેવું બોલો પછી આપણે સુધારી લઈશું એવું સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર એટલે એવું અર્થશાસ્ત્રની શાખા કે જેમાં અર્થતંત્રના કંઈક એક ઘટકના વર્તનનો નહીં પરંતુ બધા જ ઘટકના વર્તનનો અભ્યાસ કરવામાં આવતો હોય તો તેને આપણે સમગ્ર લક્ષી વિશ્લેષણ પદ્ધતિ અને તેના પર રચાયેલું સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ
સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે આપણને ખબર છે કે મહત્વના જે અગત્યના જે આર્થિક પરિબળો છે એને એનો સમૂહની દ્રષ્ટિએ વિચાર કરવાની પદ્ધતિ. એટલે બીજા અર્થમાં જો આપણે એમ કહી શકીએ કે જે રીતે આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં જોયું તે પ્રમાણે કે એમાં કોઈ એક વ્યક્તિની આવકનો અભ્યાસ કરવામાં આવે છે, જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં અર્થતંત્રની કે દેશની તમામ વ્યક્તિઓની આવકોનો સરવાળો કરવામાં આવે છે. એકમલક્ષી અર્થશાસ્ત્રમાં કોઈ એક વ્યક્તિની માંગનો અભ્યાસ કરવામાં આવે છે, જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં અર્થતંત્રની કુલ માંગનો અભ્યાસ કરવામાં આવે છે. એકમલક્ષી અર્થશાસ્ત્રમાં કોઈ એક પેઢીનું ઉત્પાદનને તપાસવામાં આવે છે, જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં અર્થતંત્રની તમામ પેઢીઓના ઉત્પાદનનો અભ્યાસ કરવામાં આવે છે. એકમલક્ષી અર્થશાસ્ત્રમાં આપણે જોયું તે પ્રમાણે કે કોઈ એક વસ્તુના ભાવોને તપાસીએ છીએ, જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં સામાન્ય ભાવ સપાટીનો અભ્યાસ કરવામાં આવે છે. કોઈ એક વ્યક્તિની કુલ આવક જે છે તેમાંથી એ કેટલો ખર્ચ કરે છે, એક પેઢીની જે કુલ આવક છે એમાંથી એ કેટલો ખર્ચ કરે છે એનો અભ્યાસ આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં કરીએ છીએ, જ્યારે અર્થતંત્રની કુલ આવકોનો અભ્યાસ, એમાંથી થતા કુલ ખર્ચનો અભ્યાસ, એમાંથી થતી કુલ બચતનો અભ્યાસ એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ જે બૃહદ આર્થિક જથ્થાઓ છે, બીજા અર્થમાં જો આપણે એમ કહીશું કેવું હોય તો એટલું કહી શકીએ કે બૃહદ આર્થિક જથ્થાઓ છે એનો અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રને આપણે જોયું તે પ્રમાણે એનું એક બીજું નામ પણ છે, એ છે આવક અને રોજગારીનો સિદ્ધાંત. કારણ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ અર્થતંત્રની કુલ આવક એટલે કે રાષ્ટ્રીય આવક, કુલ રાષ્ટ્રીય ઉત્પાદન અને કુલ રોજગારી કઈ રીતે નક્કી થાય છે, એ નક્કી કરતા પરિમાણો કયા છે, પરિબળો કયા છે, એનો આમાં અભ્યાસ કરવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રની આવક અને રોજગારીને નક્કી કરતા પરિબળો કયા છે, એમાં કયા કારણોસર ફેરફાર થાય છે, એનો અહીંયા આપણે સમગ્ર દ્રષ્ટિબિંદુથી અભ્યાસ કરીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું જે બીજું નામ છે એ છે આવક અને રોજગારીનો સિદ્ધાંત. ઘણા બધા અર્થશાસ્ત્રીઓ એની વ્યાખ્યા આપેલી છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે પહેલી જે વ્યાખ્યા છે તે એલનની વ્યાખ્યા છે, પ્રોફેસર એલન. કે બૃહદ આર્થિક સમગ્ર જથ્થાઓ જે છે એ જથ્થાઓનો અને તેઓ વચ્ચેના સંબંધનો અભ્યાસ એટલે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. એલન શું કહે છે, આપણને એવું કહેવા માંગે છે કે જે બૃહદલક્ષી જે જથ્થાઓ છે તેનો અને લોકો વચ્ચેના પરસ્પર આંતર સંબંધોનો અભ્યાસ એમાં કરવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે એલન જે આપણને કહે છે તે પ્રમાણે એલન એવું કહેવા માંગે છે કે અર્થતંત્રના જે સામૂહિક પરિમાણો છે એનો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં અભ્યાસ કરવામાં આવે છે. એ જ રીતે આપણે કહીએ કે પ્રોફેસર બોલ્ડિંગ ના મતે ખાસ કરીને આપણે એમ કહીએ કે આર્થિક પ્રવૃત્તિની સામાન્ય જે સરેરાશો છે, પ્રોફેસર બોલ્ડિંગ શું કહે છે
કે આર્થિક પ્રવૃત્તિની જે સામાન્ય સરેરાશો એટલે આખા અર્થતંત્રના સંદર્ભમાં જે કંઈ પણ સરેરાશો એટલે હું તો કે ભાઈ એક વ્યક્તિથી સરેરાશ નહીં નીકળે, એક આર્થિક ઘટકથી સરેરાશ નહીં નીકળે, સમગ્ર અર્થતંત્રના ઘટકોનો જ્યારે આપણે સરવાળો કરીએ અને પછી આપણે જે સરેરાશ શોધીએ એને આપણે સામાન્ય સરેરાશો કહીએ. તો એમાં એ મૂડીરોકાણ અંગેની સરેરાશો હોઈ શકે, આવક અંગેની સરેરાશો હોઈ શકે, બચત અંગેની સરેરાશો હોઈ શકે, ખર્ચ અંગેની સરેરાશો હોઈ શકે. એટલે સામાન્ય સરેરાશો અને જે સમગ્ર લક્ષી જથ્થાઓ અંગે જે અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે તેને આપણે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ. બીજા એક અર્થશાસ્ત્રી જે આપણે એમ કહીએ છીએ તે એ છે એકલે, કે અર્થતંત્ર ના જે કંઈ પણ આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં સમગ્ર ઉત્પાદન, રોજગારી અને કિંમતોની કક્ષા, જો શબ્દો બરાબર સમજો, સમગ્ર ઉત્પાદન, રોજગારી અને કિંમતોની કક્ષા તથા તેમાં સમય જતા થતા ફેરફારોના દરોને તેમાં જેમ સમય પીરિયડ જાય છે તેમ એમાં થતા ફેરફારોના દરોને એ દરોને નક્કી કરતા જે પરિબળો છે એને જે ડિસાઈડ કરતા એને જે નિર્ધારક પરિબળો છે એનો અભ્યાસ એટલે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર. કાર્લ-બાર્ટસન એવું કહે છે કે આવક, રોજગારી, કિંમતો અને નાણાં અંગેના સિદ્ધાંતોના સમૂહોને, કાર્લ-બાર્ટસન શું વ્યાખ્યા આપે છે એની? કાર્લ-બાર્ટસન એવું કહે છે કે આવક, રોજગારી, કિંમતો, નાણાં અંગેના સિદ્ધાંતોના સમૂહોને બહુવચન છે, સમૂહોને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કહી શકાય. આવા ઘણા બધા અર્થશાસ્ત્રીઓ વ્યાખ્યા આપેલી છે. એમાં બોલ્ડિંગની વ્યાખ્યા, ઈ બોલ્ડિંગ વ્યાખ્યા સરસ છે કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર વ્યક્તિગત પરિમાણોનો નહીં પરંતુ કુલ પરિમાણોનો અભ્યાસ કરે છે, રાષ્ટ્રીય આવકનો અભ્યાસ કરે છે, વ્યક્તિગત આવકનો નહીં, સામાન્ય ભાવ સપાટીનો અભ્યાસ કરે છે, વ્યક્તિગત ભાવનો નહીં, રાષ્ટ્રીય ઉત્પાદનનો કરે છે, વ્યક્તિગત ઉદ્યોગ કે પેઢીના ઉત્પાદનનો નહીં. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ઈ બોલ્ડિંગની વ્યાખ્યા સ્પષ્ટ આપણને અહીંયા જોવા મળે છે. કેઇન્સનું જે આપણે ગઈકાલે જે ચર્ચા કરી તે પ્રમાણે કે 1936 નું જે પુસ્તક છે તેને આપણે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રનું પ્રારંભિક પુસ્તક છે એમ આપણે કહી શકીએ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રનું જે કાર્યક્ષેત્ર છે તે આપણે ચર્ચા કરેલી છે. કાલે આપણે બોર્ડ પર સમજાવેલું હતું એટલે કદાચ અમુક વ્યક્તિને, વિદ્યાર્થીઓને કદાચ દેખાયું ન હોય તો અહીંયા ચાર્ટના સ્વરૂપે તમે જોઈ શકો છો કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રનું જે અભ્યાસ ક્ષેત્ર છે, વિષય વસ્તુ છે, કાર્યક્ષેત્ર છે, એમાં ખાસ કરીને સામાજિક હિસાબી પદ્ધતિ એટલે આપણે જે જાણીએ છીએ તે અર્થતંત્રના જે રાષ્ટ્રીય આવકને લગતા, ઉત્પાદનને લગતા, રોજગારીને લગતા, વપરાશને લગતા, માંગને લગતા જે કંઈ પણ આંકડાઓનો હિસાબ કિતાબ આખા અર્થતંત્રના પરિપ્રેક્ષ્યમાં રાખવામાં આવે છે એને આપણે સામાજિક હિસાબી પદ્ધતિ કહીએ છીએ. એમાં રાષ્ટ્રીય આવક નો પણ સમાવેશ થાય છે. એટલે આપણે આપણા આના પછીનું જે ચેપ્ટર છે કે રાષ્ટ્રીય આવક એટલે શું, રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય સંપત્તિ વચ્ચેનો ભેદ કયો છે, રાષ્ટ્રીય આવકની અલગ અલગ વિચારકોએ આપેલી વ્યાખ્યા શું છે, ઉત્પાદન દ્રષ્ટિથી આપેલી વ્યાખ્યા છે, આવક દ્રષ્ટિથી આપેલી વ્યાખ્યા છે, વપરાશલક્ષી બિંદુથી
આપેલી વ્યાખ્યા છે રાષ્ટ્રીય આવક ગણવાની જે વિવિધ પદ્ધતિઓ છે એ વિવિધ પદ્ધતિઓ રાષ્ટ્રીય આવકના અંદાજોનો આપણે એમ કહીએ કે ઉપયોગ કઈ રીતે થાય છે, રાષ્ટ્રીય આવકના આંકડાઓનું મહત્વ શું છે, આ બધા જ આપણે કહીએ કે બધા જ જે બાબતો છે, બધા જ જે સિદ્ધાંતો છે એને સ્પર્શતા એ બધાનો અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે જે રાષ્ટ્રીય આવકની જે વહેંચણીના સિદ્ધાંતો છે, વહેંચણીના જેને આપણે સમગ્ર લક્ષી સિદ્ધાંતો કહીએ છીએ, જેમાં ખાસ કરીને વેતન અને સમગ્ર લક્ષી જે વેતનનો સિદ્ધાંત છે તે અને નફા સંબંધી જે કંઈ પણ સિદ્ધાંતો છે એનો અહીંયા ખાસ સમાવેશ કરવામાં આવ્યો છે. ચારે ચાર સિદ્ધાંતો પૈકીના વેતન અને નફાના જે સમગ્ર લક્ષી સિદ્ધાંતો છે એનો અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. એ જ રીતે મેં કીધું તેમ કે ભાઈ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રનું જે કાર્યક્ષેત્ર છે એમાં બીજો જે વિભાગ છે, બીજી જે શાખા છે એમાં આવક અને રોજગારીના સિદ્ધાંતની ચર્ચા કરવામાં આવે છે. એમાં અર્થતંત્રની આવક અને રોજગારી કઈ રીતે નિર્ધારિત થાય છે ને નક્કી કરતા બે પરિબળો છે, વપરાશ અને મૂડીરોકાણ. તો એ અંગેના જે કંઈ પણ સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોનો અહીંયા આપણે અભ્યાસ કરીએ છીએ. એ જ રીતે આપણે ગઈકાલે જે ચર્ચા કરી તે પ્રમાણે કે સરકારના જે કંઈ પણ જાહેર આવક, જાહેર ખર્ચ, જાહેર દેવા સંબંધી જે કંઈ પણ વ્યવહારો છે એ અંગેના જે કંઈ પણ સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોનો અહીંયા આપણે અભ્યાસ કરીએ છીએ. સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રની જે એક શાખા છે જાહેર અર્થવિધાન, કે જેને આપણે લોકવિત્ત કહીએ છીએ, જેને આપણે જાહેર વિત્ત વ્યવસ્થા કહીએ છીએ, જેને આપણે ઇંગ્લિશમાં પબ્લિક ફાઇનાન્સ કહીએ છીએ. આ પબ્લિક ફાઇનાન્સની જે શાખા છે એમાં સરકારના જે કંઈ પણ વ્યવહારો છે એ વ્યવહારોનો અહીંયા આપણે અભ્યાસ કરીએ છીએ. ત્યાર પછી આવે છે સામાન્ય ભાવ સપાટી અંગેના સિદ્ધાંતો. તો ખાસ કરીને આપણે જે જોઈ ગયા તે પ્રમાણે સામાન્ય ભાવ સપાટીના સિદ્ધાંતોમાં ખાસ કરીને આપણે કહીએ કે નાણાંના પુરવઠાનું જે વિસ્તરણ થાય છે, નાણાંના પુરવઠાનું વિસ્તરણ, પછી આપણે એમ કહીએ કે ઇષ્ટતમ વિસ્તરણ જેને આપણે કહીએ છીએ, એ સાથે સાથે આપણે એમ કહીએ કે ફુગાવાના જે કંઈ પણ સિદ્ધાંતો છે, ફુગાવાની જે કંઈ પણ થિયરીઓ છે એનો અહીંયા આપણે અભ્યાસ કરીએ છીએ. આ ઉપરાંત આપણે એમ કહીએ કે નાણાંના પુરવઠામાં જે કંઈ પણ પરિવર્તન થાય છે એ પરિવર્તનની આપણે એમ કહીએ કે સમગ્ર અર્થતંત્ર પરની અસરો કેવી છે એનો અહીંયા આપણે અભ્યાસ કરીએ છીએ સાથે સાથે. અને આપણે એમ કહીએ કે નાણાંના પરિમાણમાં જે સંકોચન થાય છે અથવા તો જરૂર પડે ત્યારે વિસ્તરણ થાય છે, એની મૂડીરોકાણ પર અસર કેવી છે એ અંગેના ખ્યાલો પણ એ આપણે એમ કહીએ કે નાણાંના પરિમાણ અને મૂડીરોકાણની જે તરહ છે તેના સાથેના જે આંતર સંબંધો છે એનો પણ અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. એ ઉપરાંત આપણે કહીએ કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં આર્થિક વૃદ્ધિ અંગેના જે કંઈ પણ નમૂનાઓ છે, જે કંઈ પણ સિદ્ધાંતો છે, જે કંઈ પણ થિયરીઓ છે, ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમયના લાંબા ગાળામાં અર્થતંત્રની જે કુલ ઉત્પાદન શક્તિ છે એ કુલ ઉત્પાદન શક્તિ અને તેમાં જે થતો વધારો છે, એમાં જે થતી અભિવૃદ્ધિ છે તે કયા પરિબળો પર આધારિત છે એનો અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. કહીએ કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના જે સિદ્ધાંતો છે એમાં ખાસ કરીને વિકસિત અર્થતંત્ર હોય, વિકાસશીલ અર્થતંત્ર હોય કે અલ્પ વિકસિત અર્થતંત્ર હોય, એના જે કંઈ પણ આર્થિક વૃદ્ધિ, વિકાસ અને પ્રગતિના પ્રશ્નો છે તે સંબંધી જે કંઈ પણ નીતિ રીતિઓ છે, થિયરીઓ છે, સિદ્ધાંતો છે એનો અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. ખાસ કરીને આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે જ્યારે અલ્પવિકસિત રાષ્ટ્ર હોય કે વિકાસશીલ રાષ્ટ્ર હોય
તેમાં મૂડી રોકાણ, મૂડીનું સર્જન અને આર્થિક વિકાસ આ બે વચ્ચેના જે સંબંધો છે તેની ચર્ચા કરવામાં આવે છે. જ્યારે વિકસિત જે રાષ્ટ્રો છે ત્યાં આર્થિક વૃદ્ધિના જે પ્રશ્નો છે, ખાસ કરીને આપણે એમ કહીએ કે આર્થિક વિકાસનો ઊંચો દર, વૃદ્ધિનો ઊંચો દર એ ટકાવી રાખવાનો મુખ્ય હેતુ વિકસિત દેશોનો હોય છે. એ જ રીતે આપણે એમ કહીએ કે રોજગારીનો ઊંચી સપાટી જાળવી રાખવાનો એ લોકોનો ધ્યેય હોય છે. તો આપણે આર્થિક વૃદ્ધિના જે ખ્યાલો છે કે સિદ્ધાંતો છે એ રાષ્ટ્રના સંદર્ભમાં જે કંઈ પણ તપાસ છે તેને સમગ્ર જે સિદ્ધાંતો છે તેનો સમાવેશ અહીંયા કરવામાં ત્યાર પછી આપણે એની અગાઉની શાખા છે વિકાસલક્ષી આયોજન. ખાસ કરીને આપણે આયોજનની ગઈકાલે વાત કરી તે પ્રમાણે કે દરેક દેશો પોતાની આવશ્યકતા, જરૂરિયાત અનુસાર અલગ અલગ પ્રકારનું આયોજન કરે છે. મેં કીધું તેમ કે કોઈ જગ્યાએ 10 વર્ષનું આયોજન હોય, કોઈ જગ્યાએ 11 વર્ષનું હોય. એનું જે કંઈ પણ આયોજન કરવામાં આવે છે એના સંબંધમાં જે કંઈ પણ આર્થિક ખ્યાલો છે, વિચારો છે, સિદ્ધાંતો છે, પ્રણાલીઓ છે, નીતિઓ છે, ટેકનિક્સ છે, વ્યૂહરચના છે, એ બધાનો અભ્યાસ આ વિકાસલક્ષી આયોજનમાં કરવામાં આવે છે. ખાસ કરીને એમાં આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના જે કંઈ પણ નમૂનાઓ છે, મોડેલ્સ છે, એ મોડેલ્સ જે છે તેનો અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસની વ્યૂહરચનાઓનો મતલબ જ એ થાય છે કે કયા પરિબળો એ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસને નક્કી કરે છે, કયા પરિબળો કેટલી અસર છે એ સમજાવતા જે સિદ્ધાંતો છે તેને આપણે આર્થિક વિકાસના નમૂનાઓ કહીએ છીએ, એને વ્યૂહરચનાઓ કહીએ છીએ, એને આપણે મોડેલો કહીએ છીએ. તો એનો અભ્યાસ પણ આપણે અહીંયા કરીએ છીએ. એ જ રીતે આપણે એમ કહીએ કે મૂડીરોકાણ અંગેના જે કંઈ પણ ઉત્પાદન વિધેયો છે, મૂડીરોકાણ કરવા માટેની જે કંઈ પણ ટેકનિક્સ છે, એ ટેકનિક્સનો અહીંયા આપણે એમ કહીએ કે ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે એનો અભ્યાસ કરવામાં આવે છે. પછી આવે છે સામાજિક ખર્ચ લાભ વિશ્લેષણ. ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ સરકારના જે કંઈ પણ મોટા મોટા અતિ મૂડીરોકાણના જે પ્રોજેક્ટો હોય છે, એ પ્રોજેક્ટ જ્યારે આકાર પામે છે ત્યારે ખાસ કરીને આખા દેશના પરિપ્રેક્ષ્યમાં, ઘણા બધા પ્રદેશોના પરિપ્રેક્ષ્યમાં સામાજિક ખર્ચ લાભ વિશ્લેષણ, જેને આપણે સોશિયલ કોસ્ટ બેનિફિટ એનાલિસિસ કહીએ, સીબી એનાલિસિસ કહેવામાં આવે, એનો પણ અહીંયા સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રની આ વિકાસલક્ષી આયોજનની જે શાખા છે એમાં એનો અભ્યાસ કરવામાં આવે છે. પછી આવે છે વ્યાપાર ચક્રોના સિદ્ધાંતો. તો આપણા સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં જ આપણે એમ કહીએ કે આપણા છઠ્ઠું જે સેમેસ્ટર છે એમાં આપણે ઘણા આ વ્યાપાર ચક્રોના સિદ્ધાંતો જ ભણવાના છે. આપણા પેપર આમાં સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં. તો અહીંયા તમે જોઈ શકો છો કે વ્યાપાર ચક્ર એટલે સામાન્ય રીતે આપણે એમ કહીએ ને કે અર્થતંત્રમાં આવક છે, રોજગારી છે, મૂડીરોકાણ છે, માંગ છે, કિંમતો છે, એમાં ઘણી વખત આપણે કહીએ કે સતત વધારો થતો જોવા મળે. અને ત્યારબાદ આપણે એમ કહીએ કે આવા જે પરિબળો છે તે અમુક સમય પછી એની જે દિશા છે તે અધોગામી દિશામાં હોય, એટલે કે ઉતરતી દિશામાં હોય, નીચેની દિશામાં હોય. તો આપણે એમ કહીએ કે આ પ્રકારની જ્યારે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિમાં સતત વિસ્તરણ અને સતત સંકોચનની જે પ્રક્રિયાઓ ક્રમબદ્ધ રીતે ચાલતી હોય, નિયમિત રીતે ચાલતી હોય, તેને આપણે વ્યાપાર ચક્રો કહીએ છીએ. વ્યાપાર ચક્રના જે કંઈ પણ સિદ્ધાંતો છે, આપણો
ખાસ કરીને હોટરેનો સિદ્ધાંત છે, હાયકનો સિદ્ધાંત છે, વિક્સેલનો સિદ્ધાંત છે, હેબરલનનો સિદ્ધાંત છે, જેવન્સનો સિદ્ધાંત છે. એ જ રીતે આપણે એમ કહીએ કે હાયકનો સિદ્ધાંત છે, કેઇન્સનો સિદ્ધાંત છે, પોલ સેમ્યુલસનનો સિદ્ધાંત છે. આ જે સિદ્ધાંતો છે એનો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની જે વ્યાપાર ચક્રના સિદ્ધાંતો, આખું અર્થશાસ્ત્ર છે અલગ, એના હેડિંગ હેઠળ એ શાખાની અંદર આપણે અભ્યાસ કરીએ. અને પછી આપણે જે છેલ્લો એનો વિભાગ છે આંતરરાષ્ટ્રીય વેપાર, તો કે ભાઈ અલગ અલગ દેશો વચ્ચેનો, વિશ્વના દુનિયાના અલગ અલગ દેશો વચ્ચે જે પણ વેપાર છે, જે કઈ પણ ચીજ વસ્તુઓ અને સેવાઓની જે આયાત નિકાસ છે, એ આયાત નિકાસ શા માટે ઉદ્ભવે છે એની સમજૂતી આપતા જે કઈ પણ આંતરરાષ્ટ્રીય વેપારના સિદ્ધાંતો છે એ પ્રશિષ્ટો આપેલા હોય, આધુનિક અર્થશાસ્ત્રીઓ આપેલા હોય, એનો અહીંયા આપણે અભ્યાસ કરીએ છીએ. આંતરરાષ્ટ્રીય વેપારને લીધે ઊભી થતી લેણદેણની તુલનાની અસમતુલાનો અહીંયા આપણે અભ્યાસ કરીએ છીએ. સમગ્ર લક્ષી દ્રષ્ટિબિંદુએ આખા રાષ્ટ્રના સંદર્ભમાં આપણે એમ કહીએ કે લેણદેણની તુલનાનો અભ્યાસ કરવામાં આવે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે આંતરરાષ્ટ્રીય વેપારના લાભ કયા દેશને કેટલા મળે છે, એટલે આપણે એમ કહીએ કે વેપારની શરતો, એ વેપારની શરતો કયા દેશને કેટલી અનુકૂળ છે, એનો અભ્યાસ આપણે અહીંયા આ મુદ્દા હેઠળ કરીએ છીએ. સાથે સાથે આપણે એમ કહીએ કે વિદેશી વ્યાપારિક સંબંધો છે, એ જ રીતે આપણે એમ કહીએ કે પરસ્પર વિદેશી સહાયના જે પ્રશ્નો છે તેને લગતી જે થિયરીઓ છે તેનો આપણે અભ્યાસ કરીએ છીએ. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ છે, વિશ્વ બેંક છે, આવી જે આપણે એમ કહીએ યુનાઇટેડ નેશન્સ છે, યુનો છે, આવી બધી જે વૈશ્વિક કક્ષાની જે સંસ્થાઓ છે એનો અભ્યાસ પણ આપણે બ્રોડલી એટલે કે સમગ્ર લક્ષી દ્રષ્ટિબિંદુએથી કરીએ છીએ. આંતરરાષ્ટ્રીય વેપારની જે શાખા છે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રની, એના અન્વયક આપણે કરીએ છીએ. તો આપણે એમ કહીએ કે સાથે સાથે પરસ્પર એ દેશો વચ્ચેના જે વેપારો છે, એ જે વેપારો છે એ વેપારને પરિણામે આપણે એમ કહીએ કે વિદેશી હુંડિયામણ અંગેના પ્રશ્નો એ ઉપસ્થિત થતા હોય. એટલે આપણે એમ કહી શકીએ કે અલગ અલગ દેશો વચ્ચેના જે વેપારી પ્રશ્નો છે, અને એ વેપારી પ્રશ્નો છે સાથે સાથે આપણે એમ કહીએ કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે કંઈ પણ ચીજ વસ્તુઓ અને સેવાઓની નિકાસ આયાત થાય છે, એને આપણે એમ કહીએ કે સંલગ્ન જે વિદેશી હુંડિયામણના જે પ્રશ્નો છે, વિદેશી હુંડિયામણનો દર કઈ રીતે થાય છે, જેને આપણે વિનિમય દર કહીએ છીએ, એ વિનિમય દરનું જે નિર્ધારણ કરતી જે થિયરીઓ છે, જે સિદ્ધાંતો છે, દાખલા તરીકે આપણે એમ કહીએ કે સમખરીદ શક્તિનો જે સિદ્ધાંત છે, એ સિદ્ધાંતનો આપણે અભ્યાસ આંતરરાષ્ટ્રીય વેપાર શાખા હેઠળ કરીએ છીએ. તો ટૂંકમાં આપણે એમ કહીએ કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર એ બહુ મોટું આપણે એમ કહીએ ને કે વટવૃક્ષ છે, અને એ અંદરમાં આપણે એનો ઘણી બધી શાખાઓનો આપણે અહીંયા અભ્યાસ આપણે કરીએ છીએ. ત્યાર પછી આપણે કહીએ કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર નું મહત્વ. સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર જે છે મહત્વ કેવું છે, કે ભાઈ જે રીતે આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રનું મહત્વ જોયું તે રીતે આપણે એમ કહી શકીએ કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રનું પણ ઘણું બધું મહત્વ છે. ખાસ કરીને આપણે પહેલું જો મહત્વ જોઈએ તો 1936 પછી જે વૈશ્વિક કક્ષાએ આવેલું છે વિશ્વ સમક્ષ જે જનરલ થિયરી નામનું પુસ્તક પબ્લિશ થયું, પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દરેક દેશોની જે આર્થિક નીતિ છે, દરેક દેશોની જે સરકાર છે, એ સરકાર જ્યારે આપણે એમ કહીએ કે આર્થિક નીતિની રચના કરતી હોય, તો
તો આપણે એમ કહીએ કે જ્યારે આર્થિક નીતિની રચના થતી હોય, એનું ઘડવાનું કામ ચાલતું હોય, ત્યારે કોઈ એક એકમને ધ્યાનમાં રાખીને આપણે એમ કહીએ ને કે વ્યક્તિગત એકમને ધ્યાનમાં રાખીને સરકાર કોઈ પણ દિવસ આર્થિક નીતિ નક્કી નહીં કરે, પણ અર્થતંત્રના જે સમગ્ર પરિબળો છે, બરાબર છે, એ સમગ્ર પરિબળોના પરિપ્રેક્ષ્યમાં જ આપણે એમ કહીએ કે સરકાર એ આર્થિક નીતિ ઘડે છે. ત્યારે આપણે એમ કહીએ કે જ્યારે સમગ્ર લોકોના સમગ્ર ઘટકોના પરિપ્રેક્ષ્યમાં જ્યારે આર્થિક નીતિની રચના થતી હોય, ત્યારે આપણે એમ કહીએ કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર ખૂબ આપણે એમ કહીએ કે ઉપયોગી નીવડે છે. હવે આર્થિક નીતિની રચના તો થઈ, એ ઘડાઈ પણ ગઈ, પણ સાથે સાથે એનો અમલ માટે પણ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર ખૂબ કામ લાગે છે. આપણે એમ કહીએ ને કે ભાઈ આજે કોઈ પણ અર્થતંત્રો જે છે, વિશ્વના તમામ જે આજના જે દેશો છે, તેમાં આપણે તદ્દન આપણે એમ કહી શકીએ કે સંપૂર્ણ મુક્ત અર્થતંત્ર છે એવું આપણને કોઈ દેશમાં જોવા નહીં મળે. જેને આપણે મુક્ત અર્થતંત્ર કહીએ છીએ ને, એ મુક્ત અર્થતંત્ર આપણને વિશ્વમાં કોઈ પણ દેશમાં આપણને જોવા નહીં મળે. આપણે એમ કહીએ કે અમેરિકન અર્થતંત્ર એ મુક્ત અર્થતંત્ર છે, જર્મનીનું અર્થતંત્ર એ મુક્ત અર્થતંત્ર છે, ફ્રાન્સનું અર્થતંત્ર એ મુક્ત અર્થતંત્ર છે. તો આવા જે મુક્ત મૂડીવાદી જે અર્થતંત્રો છે કે જ્યાં આપણે એમ કહીએ કે સરકારનો હસ્તક્ષેપ બહુ ઓછો હોય, બરાબર, તો આવા અર્થતંત્રો પણ આપણે એમ કહીએ કે આજે એવા અર્થતંત્રોની જે સરકાર છે, એ સરકાર એ આર્થિક નીતિઓની રચના કરે છે. સમગ્ર લક્ષી પરિબળોનો અભ્યાસ કર્યા પછી આખા દેશને જે સ્પર્શતી બાબતો છે, કુલ જે પરિમાણો છે, બૃહદ જે જથ્થાઓ છે, સમગ્ર લક્ષી જે પરિબળો છે, એને ધ્યાનમાં રાખીને એ અર્થતંત્ર મુક્ત હોય, એ અર્થતંત્ર મૂડીવાદી હોય, એ અર્થતંત્ર સમાજવાદી હોય, એ અર્થતંત્ર મિશ્ર અર્થતંત્ર હોય, અર્થતંત્ર ગાંધીવાદી અર્થતંત્ર હોય, કોઈ પણ પ્રકારની અર્થવ્યવસ્થા ધરાવતું અર્થતંત્ર હોય, આજે દરેક આપણે એમ કહીએ કે આર્થિક પ્રવૃત્તિમાં સરકાર એ હસ્તક્ષેપ કરે છે. સરકારનો હસ્તક્ષેપ એટલે નીતિની રચના. સિમ્પલમાં સિમ્પલ શું છે, તો સરકાર જ્યારે પણ હસ્તક્ષેપ કરે છે, ઇટ મીન શું થાય કે સરકાર સમગ્ર લક્ષી પરિબળોને ધ્યાનમાં રાખીને એ નીતિનું આયોજન કરે છે, નીતિની રચના કરે છે, નીતિનું અમલ કરે છે. બરાબર, આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ પ્રશિષ્ટ જે છે તે પ્રશિષ્ટ મુક્ત અર્થતંત્રમાં માનતા હતા, સ્વેર વિહારી અર્થતંત્રમાં માનતા હતા. તો કે ભાઈ સરકારે કોઈ આર્થિક પરિબળોમાં આર્થિક પરિમાણો જે દિશામાં જાય એ દિશામાં એને જવા દેવાના, એમાં કોઈ પણ જાતનું નિયંત્રણ હોવું જોઈએ નહીં, એવી જે આપણે એમ કહીએ કે જે થિયરી છે તેને આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીની મુક્ત અર્થતંત્રની કે જેને આપણે લેઝી સ્ફેર કહીએ છીએ, સ્વેર વિહારી પદ્ધતિ કહીએ છીએ, અનિયંત્રણવાદની પદ્ધતિ કહીએ છીએ. પણ આજે આપણે એમ જોઈએ કે ગમે તેવો દેશ હોય, મુક્ત અર્થતંત્ર ધરાવતો દેશ હોય કે સમાજવાદી અર્થતંત્ર હોય કે મિશ્ર હોય કે સામ્યવાદી હોય, ચીન જેવો સામ્યવાદી દેશ હોય કે ભારત જેવો મિશ્ર હોય, દરેક જગ્યાએ સરકાર મોટા ભાગના ક્ષેત્રોમાં હસ્તક્ષેપ કરે છે. એટલે આપણે એમ કહીએ કે સરકાર જે છે તે આવા જે આપણે એમ કહીએ કે સરકાર જે આવા પરિબળો છે, બરાબર છે, સમગ્ર લક્ષી પરિબળો, એનું ચોક્કસ નિયંત્રણ કરે છે. અને નિયંત્રણ કર્યા પછી એ અંગેની નીતિ ઘડે છે, એનો અમલ કરે છે. આપણે એમ કહી શકીએ કે સરકારની નીતિની યોગ્ય રચના માટે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર ખૂબ જરૂરી છે. મેં કીધું ને કે ભાઈ દેશ વિકસિત હોય, વિકાસશીલ હોય કે અલ્પ વિકસિત હોય, દરેક દેશો પાસે સરકાર સામેની સમસ્યાઓ છે, જેને આપણે રાષ્ટ્રીય સમસ્યાઓ કહીએ છીએ. એ ખાસ કરીને આપણે એમ કહીએ કે ડેવલપ કન્ટ્રી હોય તો આપણે એમ કહીએ કે ઉત્પાદન, રોજગારી અને આપણે એમ કહીએ કે ખર્ચ અંગેના પ્રશ્નો હોય.
જ્યારે આપણે એમ કહીએ કે એની સ્થિરતાના પ્રશ્નો હોય, આપણે એમ કહીએ તો જ્યારે અલ્પ વિકસિત દેશો હોય તો ગરીબી છે, બેરોજગારી છે, અતિવસ્તી છે, આવકની અસમાનતા છે, આર્થિક વૃદ્ધિનો વિકાસનો દર ખૂબ નીચો હોય છે, માળખાગત સુવિધાનો અભાવ હોય છે. આવા બધા જે પ્રશ્નો છે એ પ્રશ્નો જે છે તે અલ્પ વિકસિત રાષ્ટ્રોના પ્રશ્નો હોય છે. તો એના માટે આપણે એમ કહીએ કે સમગ્રલક્ષી આર્થિક નીતિ બનાવવાની સરકારને આવશ્યકતા ઊભી થાય. આપણે કહીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના જે સિદ્ધાંતો છે, કેન્સના જે સિદ્ધાંતો છે, એ કેન્સના સિદ્ધાંતો આજે ડગલે ને પગલે આપણે જોઈએ છીએ કે દરેક દેશો અપનાવે છે, ઉપયોગ કરે છે એનો. બીજી જે આપણે એમ કહીએ કે બીજું જે એનું મહત્વ છે તે કે જે કંઈ પણ સમગ્રલક્ષી જે પરિબળો છે, અથવા તો આપણે એમ કહીએ કે આજના જે આધુનિક જેને આપણે નાણાકીય અર્થકારણો કહીએ છીએ, બરાબર, આજના જે અર્થતંત્ર કેવા છે એને આપણે મોનેટાઇઝ્ડ ઇકોનોમી કહીએ છીએ, નાણાકીય અર્થતંત્રો કહીએ છીએ. હવે નાણાકીય અર્થતંત્રમાં આપણે જાણીએ છીએ કે એના જે પ્રશ્નો છે તે કેવા છે, બહુ કોમ્પ્લેક્સ હોય, બહુ સંકુલ હોય, બહુ જટિલ હોય, બહુ જ આપણે એમ કહીએ કે અટપટા હોય અને ઘણા બધા મોટા પ્રમાણમાં. તો આપણે એમ કહીએ કે આજના જે અર્થતંત્ર છે એમાં જે આર્થિક બનાવો કે ઘટનાઓ બને છે તે કેવી છે, અસંખ્ય છે. અનેક આર્થિક ઘટનાઓ બનતી હોય, અનેક બનાવો બન્યા કરતા હોય અને બહુ જટિલ હોય, કોમ્પ્લેક્સ હોય, વિસ્તૃત હોય. તો બધાનો આપણે એમ કહીએ કે વ્યક્તિગત અભ્યાસ કરવા જાય તો આપણે એમ કહીએ કે અભ્યાસો શક્ય નહીં. કેટલી બધી આપણે એમ કહીએ કે કોઈ પણ અર્થતંત્ર વિચારો, ઇવન આપણે કહીએ કે આપણા શહેરનું વિચારીએ કે ભાઈ રાજપીપળાનું અર્થતંત્ર છે, તો આપણે રાજપીપળાના જ આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં અસંખ્ય હકીકતો છે, બરાબર. અર્થતંત્રમાં આપણા ખાલી રાજપીપળા જેવું નાનું અર્થતંત્રને જો આપણે ધ્યાનમાં લઈએ તો વિચાર કરો કે અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ થતી હોય, અસંખ્ય આર્થિક હકીકતો બનતી હોય, નવી દુકાનો સ્થપાતી હોય, નવા આપણે એમ કહીએ કે મકાનો બંધાતા હોય, નવા બજારો અસ્તિત્વમાં આવતા હોય, નવી વસ્તુનું વેચાણ થતું હોય, નવી રોજગારીની તકો ઊભી થતી હોય, અલગ અલગ વસ્તુઓનું ઉત્પાદન થતું હોય, અલગ અલગ વસ્તુઓના ભાવ હોય. આર્થિક ઘટના, આર્થિક હકીકત એટલે હું તો કે ખાલી રાજપીપળા ખોબા જેવું શહેર છે તો એમાં પણ આપણે એમ કહીએ કે અસંખ્ય હકીકતો છે, અને બી કેવી છે, એને આપણે બાહ્ય રીતે દેખાય છે એટલી સરળ નથી હોતી, એકચ્યુઅલમાં બહુ જટિલ હોય છે. કે ભાઈ કોઈ એક જગ્યાએ કોઈ વ્યક્તિએ રોકાણ કર્યું, દુકાન નાખી, તો એની દુકાન નાખવા પાછળના ઘણા બધા આર્થિક પરિબળો જવાબદાર હોય. તો આવી તો ઘણી બધી અસંખ્ય આર્થિક હકીકતો બનતી હોય અને કેવી હોય છે, એ બધી જટિલ હોય છે, એકબીજા સાથે આંતર સંબંધ ધરાવતી હોય છે. તો આપણે જો વ્યક્તિગત અભ્યાસ કરવા જઈએ તો એ શક્ય નથી. તો આપણે શું કરીએ છીએ, આવી જે વ્યક્તિગત આર્થિક હકીકતો જે ઘણી બધી સંખ્યામાં હોય એનું આપણે એક સરેરાશ કાઢીએ, એનું સામાન્યકરણ કરીએ, એનું જનરલાઇઝેશન કરીએ અને પછી આપણે એમ કહીએ કે સરેરાશી કર્યા પછી એનો બ્રોડલી એટલે કે બૃહદ દ્રષ્ટિકોણથી એનો અભ્યાસ કરવામાં આવે છે. તો જ્યારે આવી અસંખ્ય હકીકતોને જ્યારે આપણે અભ્યાસ કરવામાં આવતો હોય સર્વાંગી દ્રષ્ટિકોણથી, તો આપણે કહીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના અભિગમો અપનાવ્યા વિના એ શક્ય બનતું નથી. એ જ રીતે આપણે એમ કહીએ કે એકમલક્ષી જે અર્થશાસ્ત્ર છે, બરાબર, એકમલક્ષી જે અર્થશાસ્ત્ર છે એ એકમલક્ષી અર્થશાસ્ત્રની રચના અને આપણે એમ કહીએ કે વિકાસ માટે પણ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર ખૂબ અગત્યનું બને છે. બરાબર, આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માર્શલનું જે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે, માર્શલના જે સિદ્ધાંતો છે તેને આપણે વ્યક્તિલક્ષી કે એકમલક્ષી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કહીએ છીએ. તો આપણે એમ કહીએ કે ભાઈ માર્શલના દાખલા તરીકે આપણે એમ કહીએ કે ઘટતા જતા સીમાંત દૃષ્ટિકોણનો નિયમ છે, અથવા તો આપણે એમ કહીએ કે માંગનો નિયમ છે,
અથવા તો આપણે એમ કહીએ કે પેઢીની સમતુલાનો નિયમ છે, અથવા તો આપણે એમ કહીએ કે પેઢીના પુરવઠા અંગેનો નિયમ છે, પેઢીના આપણે એમ કહીએ કે ખર્ચ અંગેના નિયમો છે. તો આપણે એમ કહીએ કે આ બધા નિયમો કેવા છે, એ એકમલક્ષી અર્થશાસ્ત્રના ખૂબ અગત્યના અને ખૂબ ઉપયોગી નિયમો છે. હવે આ નિયમો કેટલા સાચા છે એ જો આપણે જાણવું હોય કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે પહેલું તો માંગનો નિયમ છે, બરાબર? કે ભાઈ માંગનો નિયમ આપણને એમ કહે છે કે અન્ય પરિબળો જો સ્થિર રહે તો વસ્તુની કિંમત અને માંગ વચ્ચે ઉલટો સંબંધ છે, બરાબર? તો આપણે એ માંગનો નિયમ સાચો છે કે ખોટો છે એના માટે શું કરીએ આપણે? તો કે ભાઈ આપણે મહેશને પહેલા પૂછીએ કે મહેશ, આ વસ્તુની કિંમત 10 રૂપિયા છે, તો 10 રૂપિયાની કિંમતે તું કેટલા એકમોની માંગ કરશે? મહેશ કહે કે હું 10 રૂપિયાની કિંમત હશે તો આના હું 5 એકમની માંગ કરીશ. પછી મહેશને પૂછવામાં આવે કે ભાઈ આ વસ્તુની કિંમત જો હવે 20 રૂપિયા થઈ ગઈ તો તું કેટલી માંગ કરશે? તો એમ કે હું હવે સાહેબ 3 એકમની જ માંગ કરીશ. હવે હું ભાવિકાને પૂછું કે ભાઈ ભાવિકા, આ જો વસ્તુ છે તેની કિંમત છે 10 રૂપિયા, તો તું કેટલા એકમની માંગ કરશે? તો એમ કે હું 8 એકમની સાહેબ માંગ કરીશ. પછી પાછો પૂછું છું કે ભાઈ આ વસ્તુની કિંમત હવે બમણી થઈ ગઈ છે, 20 રૂપિયા થઈ ગઈ, તો તું કેટલા એકમની માંગ કરશે? તો કે હું 2 કરીશ, 2 એકમની માંગ કરીશ. તો આપણે એમ કહીએ કે હું મહેશને પૂછું, પ્રિતેશને પૂછું, ભાવિકાને પૂછું, પછી આપણે એમ કહીએ કે શ્વેતાને પૂછું, આવા ઘણા બધા લોકોને હું પૂછું કે ભાઈ આ કિંમતે કેટલી તું માંગ કરશે, અને કિંમત વધશે તો તારી માંગનું વલણ કઈ ટાઈપનું હશે? તો પછી એના જે કંઈ પણ ઉત્તરો છે, માર્શલે એવું જ કરેલું હતું કે માંગનો નિયમ જ્યારે રચ્યો ત્યારે એણે એક્સ ને પૂછ્યું, વાય ને પૂછ્યું, ઝેડ ને પૂછ્યું, એ ને પૂછ્યું, બી ને પૂછ્યું, સી ને પૂછ્યું, ડી ને પૂછ્યું. આ બધાના જે એના વલણો હતા એનું પછી એને જનરલાઇઝેશન કર્યું, સામાન્યકરણ કર્યું, સરેરાશકરણ કર્યું કે ભાઈ કિંમત વધે છે તો મોટાભાગની ટકાવારીના લોકો એવું કહે છે કે પોતે માંગ ઘટાડશે, અને એના પરથી પછી માર્શલે માંગનો નિયમ સાબિત કર્યો કે ભાઈ જ્યારે જ્યારે બજારમાં વસ્તુની કિંમતમાં વધારો થાય ત્યારે એની માંગમાં ઘટાડો થાય છે. તો આપણે એમ કહીએ કે આ માંગનો નિયમ કે જે એકમલક્ષી અર્થશાસ્ત્રનો સિદ્ધાંત છે એ ક્યારે આપણે સાચો છે એમ કહી શકીએ? તો કે ભાઈ ઘણા બધા એકમોના સર્વેક્ષણ પછી, ઘણા બધા લોકોને મુલાકાત કર્યા પછી, એટલે આપણે એમ કહીએ કે એકના અભ્યાસથી નિયમ નહીં તારવાય, પણ એક જેવા ઘણા બધા એકોને ભેગા કરીએ અને પછી એનું સામાન્યકરણ કરીએ તો આપણે એમ કહીએ કે અસંખ્ય વ્યક્તિઓના વર્તનનો અભ્યાસ કર્યા પછી આપણે એમ કહીએ કે એ માંગના આપણે એમ કહીએ કે એ નિયમની તારવણી થાય. તો આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્રના જે સિદ્ધાંતો છે એની રચના માટે સમગ્રલક્ષી પરિબળો અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર ખૂબ ઉપયોગી નીવડે છે. તો આપણે એમ કહીએ કે આ ઉપરાંત જે ચોથું પરિબળ છે આપણે એમ કહીએ ખાસ કરીને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસના મહત્વમાં, તો કે ભાઈ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું જે મહત્વ છે કે ભાઈ ઘણી વખત આપણે જોઈએ છે કે અમુક જે આર્થિક એકમો છે એ આર્થિક એકમો કેવા હોય છે? લગભગ સમાન ગુણી હોય, સમરૂપતા ધરાવતા હોય, એક સરખા જેવા હોય. ત્યારે આપણે એમ કહીએ કે આવા જે એક સમાન હોય, આવા એક સરખા હોય, ત્યાર પછી આપણે એમ કહીએ કે એક સરખા પરિબળોને એક એકમ ગણી અને પછી થિયરીઓ આપણે તારવીએ છીએ. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ ખૂબ ઉપયોગી નીવડે છે, ખૂબ મહત્વનું પુરવાર થાય કે જ્યારે આપણે એમ કહીએ કે આર્થિક એકમો જે છે તે સમરૂપ હોય, સમાન ગુણી હોય, સમાન પ્રકારનું વર્તન કરતા હોય, એવાનો સમૂહને જ્યારે આપણે એક ગણીને જ્યારે અભ્યાસ કરીએ તો નિયમની તારવણી કે સિદ્ધાંતની તારવણી કરવામાં એક જાતની સાનુકૂળતા ઊભી થાય.
અને એમાં આપણે એમ કહીએ કે સમગ્રલક્ષી આર્થિક વિશ્લેષણ પદ્ધતિ ખૂબ ઉપયોગી નીવડે. પછી એનું જે મહત્વ છે આગળ જોઈએ તો આપણે એમ કહીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર જે અર્થતંત્રના જે કુલ પરિમાણો છે એ કુલ પરિમાણોના વર્તન વિશેની જો આપણે જેને આધારભૂત માહિતી કહીએ એના અંગેનું એકદમ આપણે એમ કહીએ કે સંપૂર્ણ ચોક્કસ જ્ઞાન જો મેળવવું હોય તો આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રથી એ આપણે મેળવી શકતા નથી. એના માટે આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો જ પડે, અન્યથા આપણે એ જ્ઞાન અપૂરતું રહે, અપૂર્ણ રહે. કારણ કે એકમલક્ષી અર્થશાસ્ત્રનું કેવું છે, એનું અભ્યાસ ક્ષેત્ર એક જ છે, એક જ એકમ છે. એટલે વ્યક્તિગત એકમને જો આપણે માની લઈએ કે અર્થતંત્રના બધા જ પરિબળો આ રીતનું વર્તન કરતા હશે તો આપણે એમ કહીએ કે ક્ષતિપૂર્ણ હોય. એ કેવું હોય? ભૂલ ભરેલું હોય આપણે એમ કહીએ તો. કારણ કે આપણે જાણીએ છીએ કે અર્થતંત્ર એ જુદી બાબત છે, કોઈ એક વ્યક્તિગત આર્થિક ઘટક એ જુદી બાબત છે. અર્થતંત્ર એટલે શું? તો કે ભાઈ આર્થિક ઘટકોનો સમૂહ એટલે અર્થતંત્ર. જ્યારે વ્યક્તિગત આર્થિક ઘટક એટલે એક એકમ. તો અર્થતંત્ર જુદું છે, આર્થિક ઘટક એક જુદી છે. આ બંને જુદું છે તો આપણે એમ કહીએ કે આપણે એવું માની લઈએ કે અર્થતંત્રનું વર્તન અને આર્થિક ઘટકોનું વર્તન એ બંને સમાન છે, તો એ આપણું કેવું છે? ક્ષતિપૂર્ણ નિવેદન કહેવાય. અહીંયા જો આપણે એમ કહીએ કે અર્થતંત્રનું વર્તન જુદું છે અને આર્થિક ઘટકોનું વર્તન જુદું છે, તો આપણને આટલું જ ખાલી ખબર પડે તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કેટલું ઉપયોગી છે એ આપણને આપોઆપ જ આપણને ખબર પડી જાય. એ અર્થતંત્ર એટલે ઘણા બધા આર્થિક પરિમાણોનું, ઘટકોનું આપણે એમ કહીએ કે સમૂહ છે, સંગઠન છે, આંતર સંબંધનો સમૂહો છે. એટલે આપણે એમ કહી શકીએ કે આવા જે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર દ્વારા જ આપણે આવા જે કુલ પરિબળો છે એના વર્તનની આપણે માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ, અંગેનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. બીજું આપણે જોયું તે પ્રમાણે કે એનો કાર્યક્ષેત્રનો ચાર્ટ આપણે જોયો, બરાબર. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો જે આપણે એમ કહીએ કે એનો ચાર્ટ જોયો, તેમાં આપણે જોઈ શકીએ છીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું જે અભ્યાસ ક્ષેત્ર છે તે ખૂબ વિશાળ છે, બહુ મોટું વટવૃક્ષ છે. એકમલક્ષી અર્થશાસ્ત્રમાં આપણે એમ કહીએ કે 3 જ બાબતોનો આપણે અભ્યાસ જોયો કે ભાઈ વસ્તુનું મૂલ્ય નિર્ધારણ, સાધનનું મૂલ્ય નિર્ધારણ અને ત્રીજી બાબત જોઈએ આપણે આર્થિક કલ્યાણનો સિદ્ધાંત. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું જે અભ્યાસ ક્ષેત્ર છે તે બહુ વિશાળ છે, વિસ્તૃત છે એકદમ. કારણ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં આપણે એમ કહીએ કે આવકનો અભ્યાસ કરવામાં આવે, વ્યાપાર ચક્રનો અભ્યાસ કરવામાં આવે, આર્થિક નીતિનો અભ્યાસ કરવામાં આવે, આર્થિક વિકાસ અને વૃદ્ધિનો અભ્યાસ કરવામાં આવે, રોજગારીનો અભ્યાસ કરવામાં આવે, સરકારની જે આર્થિક નીતિ છે એમાં રાજકીય નીતિ, નાણાકીય નીતિ, વેતન અંગેની નીતિ, સામાજિક કલ્યાણ અંગેની નીતિ, રાષ્ટ્રીય આવક, કુલ વસ્તી, વસ્તીની વહેંચણી, કુલ મૂડીરોકાણ, વિદેશી મૂડીરોકાણ, આંતરિક મૂડીરોકાણ, સંસ્થાકીય મૂડીરોકાણ, બચતો, ગરીબી, આર્થિક અસમાનતા, આ બધાનો અભ્યાસ અહીંયા કરવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર એ બહુ વિશાળ છે અને ઉત્તરોત્તર એમાં વધારો થતો આપણને જોવા મળે છે. જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ આપણે કહી શકીએ કે એમાં આપણને વધારો થતો જોવા મળે છે. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની મર્યાદાઓ આપણે એમ કહીએ તો કે ભાઈ સમગ્રલક્ષી જે અર્થશાસ્ત્ર છે એની જે રીતે મહત્વ છે એ રીતે એની મર્યાદાઓ પણ છે.
તો પહેલી જે મર્યાદા આપણે એમ કહીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં ખૂબ વધારે પડતું આપણે એમ કહીએ કે સામાન્યકરણ કરવામાં આવે છે. વધારે પડતું જેને આપણે એમ કહીએ ને એ સામાન્યકરણ કરીએ તો બરાબર છે, પણ સાથે સાથે આપણે એમ કહીએ કે કુલ પરિમાણોને એટલું બધું મહત્વ આપવામાં આવે છે કે વ્યક્તિગત પરિબળોની ઉપેક્ષા કરવામાં આવે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય કલ્યાણ અથવા તો જેને આપણે કુલ સામાજિક કલ્યાણ કહીએ છીએ. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કુલ આપણે એમ કહીએ કે અર્થતંત્રના કુલ કલ્યાણમાં, કુલ સુખાકારીમાં, રાષ્ટ્રીય કલ્યાણમાં કેટલો વધારો થયો છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ. ઓકે, સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં આપણે શું કરીએ છીએ કે અર્થતંત્રની સુખાકારીમાં, કુલ સુખાકારીમાં, કુલ સામાજિક કલ્યાણમાં કેટલો વધારો થયેલો છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ. આપણે શું કરીએ છીએ? અભ્યાસ કરીએ છીએ. તો હવે જ્યારે આપણને ઘણી વખત એવું લાગે કે ભાઈ કુલ કલ્યાણમાં વધારો થયેલો છે એટલે લોકોનું જીવન ધોરણ, દેશના મોટા ભાગના લોકોનું, તમામ લોકોનું જીવન ધોરણ, લોકોનું વ્યક્તિગત કલ્યાણ બરાબર સિદ્ધ થયું હશે કારણ કે દેશનો કુલ સામાજિક કલ્યાણમાં વધારો થયો છે એટલા માટે. તો આપણે એમ કહીએ કે આ જે કુલ પરિમાણને વધારે મહત્વ આપેલું છે તો એમાં આપણે ઘણી વખત જોઈએ કે વ્યક્તિગત કલ્યાણ દરેકનું, દરેક આર્થિક ઘટકનું વ્યક્તિગત કલ્યાણ વધેલું જ છે એમ આપણે ચોક્કસપણે કહી શકીએ નહીં. એટલે કુલ પરિમાણોના અભ્યાસને આધારે આપણે એવું ક્યારે પણ જજમેન્ટ આપી નહીં શકીએ, એવું તારણ આપી નહીં શકીએ કે કુલ પરિમાણ, કુલ કલ્યાણમાં વધારો થયેલો છે એટલે વ્યક્તિગત ધોરણે પણ લોકોનું કલ્યાણ વધ્યું હશે. એક દાખલો લઈએ ખબર પડી જાય કે દાખલા તરીકે આપણે કહીએ કે ગુજરાતનો આર્થિક વિકાસનો દર 12% છે. બરાબર, આર્થિક વિકાસનો દર 12% છે એટલે આપણે જનરલી એવું માની લઈએ કે ગુજરાતના તમામ જિલ્લાઓનો વિકાસનો દર 12% છે. બરાબર છે. તો હવે આવું આપણે સમગ્રલક્ષી આપણે ગુજરાતનો સમગ્રલક્ષી દ્રષ્ટિબિંદુથી અભ્યાસ કરીએ અને પછી આપણે એમ કહીએ કે ગુજરાતનો 12%નો વિકાસ દર છે એટલે ગુજરાતના સમાવિષ્ટ જેટલા પણ જિલ્લા છે એ બધાનો વિકાસનો દર 12% છે. તો ના, એવું નથી. તો અહીંયા આપણે એમ કહીએ કે આ શું થાય, કુલ પરિમાણોનો આપણે અભ્યાસ કર્યા પછી આપણું અર્થઘટન ખોટું થાય છે. જુઓ કે નર્મદા જિલ્લાનો વિકાસ દર 6% છે, પંચમહાલ જિલ્લાનો વિકાસ દર 4% છે, સુરત જિલ્લાનો વિકાસ દર 14% છે, અમદાવાદ જિલ્લાનો વિકાસ દર 16% છે. તો અહીંયા જ્યારે આપણે એમ કહીએ કે કુલ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં આપણે અભ્યાસ કરીએ છીએ તો આપણને એવું થઈ જાય છે કે કુલ પરિમાણોનો વિકાસ થાય છે એટલે બધાનો જ વ્યક્તિગત ઘટકોનો પણ સમાન વિકાસ થશે, પણ એવું નથી કે ભાઈ કુલ સામાજિક કલ્યાણ વધ્યું હોય પણ કોઈ વ્યક્તિનું આપણે એમ કહીએ કે વધારે ગરીબ થતો જાય એવું પણ જોવા મળે આપણને. ઓકે, બીજું આપણે એમ કહીએ છીએ, બીજી જે મર્યાદા છે તેની કે ભાઈ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં જે કંઈ પણ સિદ્ધાંતો તારવવામાં આવે છે એ તારવવામાં આપણે એમ કહીએ કે વ્યક્તિગત જે આર્થિક ઘટકો છે એ આર્થિક ઘટકોના વર્તન પરથી જ પછી આપણે એમ કહીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો તારવવામાં આવે છે. ઓકે, દાખલા તરીકે આપણે એમ કહીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં આપણે રોજગારીનો સિદ્ધાંત આપણે એમ કહીએ કે ધારો કે તારવવામાં આવે છે કે ભાઈ રાષ્ટ્રીય રોજગારી, આખા દેશની કુલ રોજગારી. તો અહીંયા આપણે શું કરીએ છીએ કે અહીંયા એક પેઢી કેટલા રોજગારોનું સર્જન કરે છે, બીજી પેઢી કેટલા રોજગારોનું સર્જન કરે છે તે એ પ્રમાણે આપણે વ્યક્તિગત એકમો પછી આખા અર્થતંત્રની કુલ રોજગારીનું પરિમાણ કેટલું છે એવું આપણે એક વ્યક્તિગત ઘટકના વર્તન પરથી પછી જનરલાઇઝેશન કરવામાં આવે છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં શું કરવામાં આવે છે
કે વ્યક્તિગત આર્થિક વર્તન પરથી સમગ્ર સમાજનું વર્તન, સમગ્ર સમાજ અંગેના નિયમનું વર્તન અંગેનું આપણે એમ કહીએ કે નિયમ તારવવામાં આવે છે. તો ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વ્યક્તિગત ધોરણે સાચું છે એનો મતલબ એવો નથી કે ભાઈ સમગ્ર લક્ષી ધોરણે પણ એ સાચું છે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈ એક પેઢી છે, બરાબર, એક ઉત્પાદન એકમ છે. હવે એને જો રોજગારી વધારવી હોય, બરાબર, તો રોજગારી વધારવી હોય તો એને વેતન કાપની નીતિ અપનાવવી પડે. એને જો શ્રમિક વધારવા હોય તો શું કરવું પડે? એને શ્રમ ખર્ચને બચાવવા માટે શું કરવું પડે? એને શ્રમિકોને જે વેતન આપવામાં આવે તેમાં ઘટાડો કરવો પડે, નાણાકીય વેતન હોય કે વાસ્તવિક વેતન. તો હવે આપણે એમ કહીએ કે વ્યક્તિગત ધોરણે જો એ એકમ આ ટાઈપનો નિર્ણય લે તો રોજગારી વધે, 100% રોજગારી વધે. પણ જો અર્થતંત્રની દરેક પેઢી જો આવો નિર્ણય લે તો શું થાય? દરેક પેઢી જો વેતન કાપ ઘટાડે તો આપણે એમ કહીએ કે શ્રમિકોની આવકમાં ઘટાડો થાય. શ્રમિકોની આવકમાં ઘટાડો થાય એટલે એ લોકો વપરાશ ઘટાડે, વપરાશ ઘટાડે એટલે માંગ ઘટે, માંગ ઘટે એટલે આપણે એમ કહીએ કે મૂડીરોકાણ ઘટે, અને મૂડીરોકાણ ઘટે એટલે રોજગારી ઘટે. તો અહીંયા આપણે એમ કહીએ કે વ્યક્તિગત ઘટકનું વર્તન જુદું છે. એક પેઢીનું વર્તન એવું કહે છે કે વેતન ઘટાડે તો રોજગારી વધે, પણ આખા દેશના પરિપ્રેક્ષ્યમાં જો જોઈએ આપણે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે કે જો સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રનો નિયમ એવું કહેતો હોય કે જો વેતન ઘટાડવાની નીતિ જો અપનાવવામાં આવે તો અર્થતંત્રમાં રોજગારી વધે, તો આ ખોટું છે. વ્યક્તિગત ધોરણે આ નિયમ સાચો છે, એકમલક્ષી દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો એ નિયમ સાચો છે, પણ સમગ્ર લક્ષી પરિમાણથી જોઈએ તો આ નિયમ ખોટો છે. રોજગારી વધવાની જગ્યાએ વેતન કાપવામાં આવે તો રોજગારી વધવાની જગ્યાએ આપણને ઘટતી જતી જોવા મળે છે. એટલે આપણે એમ કહીએ કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં આ જે નિયમો ઘડવાની વૃત્તિ છે વ્યક્તિગત ઘટકના વર્તન પરથી, એ કેવી છે? અત્યંત રિસ્કી છે, જોખમી છે. ઓકે, બીજું આપણે એમ કહીએ કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં જે કંઈ પણ પરિબળો કે ખ્યાલો આપણે અભ્યાસ કરવામાં આવે છે એ ખ્યાલો કેવા છે? ખૂબ સંકુલ ખ્યાલો છે, બહુ જટિલ ખ્યાલો છે. એને માપવાનું કામ બહુ અઘરું છે. સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં જે આપણે જેને આપણે સામૂહિક પરિબળો કહીએ છીએ, સામૂહિક પરિમાણો કહીએ છીએ, સામૂહિક ખ્યાલો કહીએ છીએ, એ ખ્યાલો કેવા છે? તો કે ખ્યાલો બહુ કોમ્પ્લેક્સ છે, બહુ જટિલ છે, બહુ આપણે એમ કહીએ કે ગૂંચવાડાવાળા છે. એને માપવાનું કામ ચોક્કસ રીતે એને માપી શકાતું નથી. દાખલા તરીકે પહેલો ખ્યાલ છે આવક. આવક એટલે રાષ્ટ્રીય આવક, બરાબર. રાષ્ટ્રીય આવકને માપવાનું કામ કેટલું બધું આપણે કહીએ કે કપરું છે, જેને આપણે નેશનલ ઇન્કમ કહીએ છીએ. રાષ્ટ્રીય આવકને માપવાનું કામ ખૂબ અઘરું છે. આના પછીના ચેપ્ટરમાં આપણે સમજીશું કે રાષ્ટ્રીય આવકને માપવાની અથવા ગણતરી કરવાની જે મુશ્કેલીઓ છે તે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈક નર્સ છે, બરાબર. હવે નર્સ છે તે હોસ્પિટલમાં એ સેવા કરવા જાય છે, તો એને દર મહિને ધારો કે 20,000 રૂપિયા પગાર મળે છે. તો આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકમાં આ એને સેવા બજાવી તેનો સમાવેશ થાય છે. પણ ધારો કે એ જ નર્સ એના કુટુંબનો કોઈ સભ્ય જો માંદો પડ્યો હોય અને સેવા બજાવતું હોય તો એનું કોઈ આર્થિક વળતર ચૂકવાતું નથી, માટે એની આવકમાં ગણતરી થતી નથી. જો તો આપણે એમ કહીએ કે એક સેવા આવકમાં ગણાય છે અને બીજી સેવા આવકમાં ગણાતી નથી. માપવાનું કાર્ય કેટલું અઘરું છે કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે વીરપુર જલારામ, બરાબર છે, વીરપુર જલારામ મંદિરમાં તમને ખબર છે કે દરરોજના 10,000 લોકો જમે છે. સવાર સાંજ આપણે ગણીએ તો 10,000 લોકો જમે છે. તો હવે આપણે એમ કહીએ કે ધારો કે એ મંદિર છે ને બીજી હોટલ છે. હવે એક હોટલ છે, હવે હોટલમાં આ 10,000 લોકો જો જમતા હોય ટોટલી, તો આપણે એમ કહીએ કે એણે જે ઉત્પાદન કર્યું તો તેની ગણતરી થાય, પણ મંદિરમાં જે આપણે એમ કહીએ કે સર્જન થયું
કોઈ વળતર લેવામાં નથી આવતું, ફ્રી જમવામાં આપે છે, પણ સેવા તો છે, સેવાનું સર્જન છે. તો એ સેવાના સર્જનની ગણતરી આમાં નથી થતી. જ્યારે હોટલો કે રેસ્ટોરન્ટો હોય એ લોકો જે કંઈ પણ એ સેવાનું સર્જન કરી અને વેચે છે તો તેને રાષ્ટ્રીય આવકમાં ગણાય છે. બીજું આપણે એમ કહીએ કે રોજગારી, બરાબર છે, રોજગારીને માપવાનું આ પણ આવક જેવું જ છે. ભાઈ રોજગારીને કઈ રીતે તમે માપી શકો? એક વ્યક્તિ ભણતો બી હોય ને નોકરી બી કરતો હોય, એ રોજગાર છે કે કેમ કઈ રીતે ખબર પડે? આપણે જેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના કુલ પરિમાણો કહીએ છીએ, તો કે ભાઈ રોજગારી કઈ રીતે માપવી એ ખરેખર બહુ મુશ્કેલ કામ છે. એ જ રીતે આપણે એમ કહીએ કે સામાન્ય ભાવ સપાટી, આપણે SY માં જોઈ ગયા કે સામાન્ય ભાવ સપાટી નો માપતો જે આંક છે તેને આપણે સૂચકાંક કહીએ. તો સૂચકાંકની કેટલી બધી મુશ્કેલીઓ છે કે ભાઈ કોઈક વ્યક્તિ છે તે જુવારને મહત્વ આપે, કોઈ વ્યક્તિ ઘઉંને મહત્વ આપે, કોઈક વ્યક્તિ આપણે એમ કહીએ કે બાજરીને મહત્વ આપે. કઈ કઈ વસ્તુનો આપણે સામાન્ય ભાવ સપાટીની જ્યારે રચના કરતા હોય ત્યારે કઈ કઈ વસ્તુને એમાં આવરી લેવી, કઈ રીતે ભાર આપવો, બરાબર? તો આપણે એમ કહીએ કે આ બધા જે પરિમાણો છે એને માપવાનું કામ કેવું છે? ખૂબ કપરું છે, ખૂબ મુશ્કેલ છે. અને કદાચ મપાઈ ખરા તો બી આપણે એમ કહીએ કે બહુ વિશ્વાસપાત્ર એ આપણને મળતા નહીં. બીજું આપણે એમ કહીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર ના જ્યારે સિદ્ધાંતોની રચના કરવામાં આવે છે ત્યારે આપણે એમ કહીએ છીએ કે જે આર્થિક એકમો છે એ આર્થિક એકમોના જે સમૂહો છે તે કેવા છે? એક સમાન છે, એક સરખા છે, સમાન ગુણી છે એવું માની લેવામાં આવે છે. પણ વાસ્તવમાં આપણે એમ કહીએ કે જે આર્થિક એકમો છે તે ભાગ્યે જ આપણને સમાન જોવા મળે. તો આપણે એમ કહીએ કે ભાઈ અસમાન જે ઘટકો છે એને સમાન માનીને જ્યારે આપણે અભ્યાસ કરવામાં આવે તો સ્વાભાવિક છે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર જે કંઈ પણ સિદ્ધાંતો રચે છે એની વિશ્વસનીયતા ખૂબ ઓછી હોય, એની જે મહત્વ કે મહત્તા જે છે આપણે એમ કહીએ તે ખરેખર ઘટતી જાય. કારણ કે જ્યારે રચના કરતા હોઈએ, આપણે વ્યક્તિ કહીએ કે ભાઈ વ્યક્તિ પરથી, વ્યક્તિના વર્તન પરથી સમગ્ર લોકો આ જ પ્રકારનું વર્તન કરતા હશે એવું આપણે જ્યારે સામાન્યકરણ કરતા હોઈએ અને એના પરથી આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો સિદ્ધાંતની રચના કરતા હોઈએ, પણ વ્યક્તિનું વર્તન જે આપણે એમ કહીએ કે સ્થળ, સમય, સંજોગો, પરિસ્થિતિ અનુસાર જુદું જુદું હોય. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે સમાન ગુણી વર્તન હોય ને એના પરથી નિયમ તારવેલો હોય તો સ્વાભાવિક છે કે એની સ્વીકાર્યતા વધારે હોય. પણ જ્યારે અસમાન ગુણી એકમો હોય ત્યારે આપણે એનું જનરલાઇઝેશન કરીએ, સામાન્યકરણ કરીએ તો એ બહુ ઉપયોગી નીવડતા નથી. બીજું આપણે એમ કહીએ કે એક એની બીજી મર્યાદા છે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં એવું માની લેવામાં આવે છે આખા અર્થતંત્રના જે ફલક પર બનતી ઘટના છે એ ઘટનાઓની અસર અર્થતંત્રના બધા વિભાગો, બધા ક્ષેત્રો, બધા ઘટકો પર એક સરખી અસર પડે છે એવું માની લેવામાં આવે છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં શું માની લેવામાં આવે છે કે સમગ્ર અર્થતંત્રમાં બનતી જે ઘટના છે એની અસર દરેક વ્યક્તિગત આર્થિક ઘટક પર એક સમાન થાય છે એવું માની લેવામાં આવે છે. પણ આવું માનવું ખરેખર કેવું છે કે ભૂલ ભરેલું છે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ફુગાવાનો દર વધે, અર્થતંત્રની સામાન્ય ભાવ સપાટીમાં જ્યારે વધારો થતો હોય ત્યારે આપણે એમ કહીએ કે ફુગાવાની અસર એ સમાજના દરેક લોકો પર ને દરેક વ્યક્તિઓ પર એક સરખી નહીં થતી હોય.
ફુગાવાની અસર કેટલાકને વધારે નુકસાન કરતા હોય, જ્યારે કેટલાકને ઓછું નુકસાન કરે, જ્યારે કેટલાક વ્યક્તિઓને ફાયદો બી કરે કે ભાઈ ભાવ વધારો છે તો અમુક લોકોને ફાયદો બી થાય, એમાં નફો બી વધારે મળે. તો આપણે અહીંયા આપણે એમ કહીએ કે મેક્રો ઇકોનોમિક એનાલિસિસના આપણે અભ્યાસ પરથી એવું જો માની લઈએ કે કુલ પરિબળોના પરિવર્તનની અસર દરેક સમાજના વર્ગ પર, ક્ષેત્ર પર, અર્થતંત્ર પર સમાન રીતે થાય, એવું હોતું નથી, અલગ અલગ થતી હોય છે જવાબ અસર. બીજું આપણે એમ કહીએ કે બીજી જે એની મર્યાદા છે કે ભાઈ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રના જે કેટલાક પરિણામો છે કે ભાઈ એને આધારે જે કંઈ પણ આપણે એમ કહીએ કે જે કંઈ પણ તારવવામાં આવે છે, એ તારણો જે છે તે ઘણી વખત આપણને કેવા દોરે છે? ગેરમાર્ગે દોરે છે, ગેરરસ્તે દોરે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જે કૃષિ ક્ષેત્ર છે, એગ્રીકલ્ચર છે, એના ભાવમાં ધારો કે 50% ઘટાડો થાય છે. જે કૃષિ ક્ષેત્ર છે એની જે પેદાશો છે, એની પેદાશોમાં આપણે એમ કહીએ કે 50% ઘટાડો થાય છે. અને સાથે જ જો સમકાલીન ઘટના બને છે કે જે ઔદ્યોગિક પેદાશ છે, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન છે, એના આ જ સમયગાળા દરમિયાન એના ભાવોમાં 50% વધારો થાય છે. કૃષિ પેદાશોના ભાવ ઘટે કે ભાઈ ટામેટા 40 રૂપિયા મળતા હોય તેની જગ્યાએ 20 રૂપિયા કિલો ટામેટા મળતા થાય. ડુંગળી 80 રૂપિયા મળતી હોય તેની જગ્યાએ એના ભાવ ઘટીને 40 રૂપિયા થઈ જાય. દરેક જે ખેત પેદાશો છે તેના ભાવ ઘટીને 50% જેટલો ઘટાડો થાય. અને ઔદ્યોગિક જે પેદાશ છે કે ભાઈ મોબાઈલ છે, દાખલા તરીકે એ મોબાઈલ પહેલા 5000 માં મળતો હતો, હવે 10,000 માં મળે છે. વાહન છે તે ધારો કે આપણે એમ કહીએ કે પહેલા 25,000 નું મળતું હતું, હવે 50,000 નું મળે છે. પહેલા મશીન છે તે 25,000 નું મળતું હતું, હવે 50,000 નું મશીન મળે છે. તો આપણે એમ કહીએ કે ઔદ્યોગિક પેદાશમાં આ જ સમયગાળા દરમિયાન 50% વધારો થાય. તો હવે આપણે જ્યારે સામાન્ય ભાવ સપાટીની ગણતરી કરતા હોઈએ ત્યારે આપણને એમ લાગે કે સામાન્ય ભાવ સપાટી તો સ્થિર છે, કારણ કે 50% ઘટતા હોય ભાવ અને 50% વધતા હોય અમુક વસ્તુના, તો એની આપણે સરેરાશ કાઢીએ, એનો મધ્યક કાઢીએ કે એવરેજ કાઢીએ તો શું થાય? તો કે જનરલ સામાન્ય ભાવ સપાટી આપણને એવું લાગે કે કંઈ વધારો ઘટાડો નથી. પણ આપણે જોઈએ છે વાસ્તવમાં કે આ બંને કૃષિ ક્ષેત્રના અને ઔદ્યોગિક ક્ષેત્રના જે ફેરફારો છે તે આપણે એમ કહીએ કે એ ફેરફારો સરખા છે અને વિરુદ્ધ દિશાના છે, એટલે એકબીજાને સરભર કરી દે છે. તો આવા જે સમગ્ર લક્ષી પરિણામો છે એના પર જો આપણે એમ કહીએ કે નજર નાખીએ તો આપણને એમ લાગે કે સરકારે કશું કરવાની જરૂર નથી, કારણ કે સામાન્ય ભાવ સપાટી તો સ્થિર છે. પણ વાસ્તવમાં આપણે જોઈએ, ખરા અર્થમાં જો જોઈએ તો આપણને કહીએ કે સમગ્ર લક્ષી પરિણામો ઘણી વખત આપણને આ રીતે ગેરરસ્તે દોરે, પણ વાસ્તવમાં આપણે જો પરિસ્થિતિનો બરાબર સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે સરકારે સક્રિય બનવું પડે. ટેકાના ભાવો છે તેમાં વધારો કરવો પડે. સરકારે ખેડૂતોને યોગ્ય બજાર મળી રહે એના માટે ખરીદી કરવી પડે. આવી બધી ઘણી બધી ખેડૂતોના હિત માટેની નીતિ કરવી પડે. સરકારે સક્રિય બનવું પડે અને નવી નીતિ અમલમાં મૂકે એ અત્યંત જરૂરી છે કૃષિ ક્ષેત્ર માટે. પણ માત્ર આપણે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીએ તો ઘણી વખત આપણને આ રીતનું મિસગાઈડન્સ પણ થતું જોવા મળે છે. સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં બીજી આપણે મર્યાદા કહીએ તો સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં આપણે એમ કહીએ કે જે કુલ પરિમાણો જે આપણે વિચારણા હેઠળના હોય એ જ્યારે ખૂબ મોટી સંખ્યામાં હોય અને એમનો કોઈ ચોક્કસ ભરાંક આપેલો નહીં હોય, એનો ચોક્કસ આપણે એમ કહીએ કે નિર્દેશ કરેલો નહીં હોય, તો સમગ્ર લક્ષી જે પરિણામો છે કે અભ્યાસો છે કે સંશોધનો છે તે બહુ મદદરૂપ નીવડતા નથી. અને આપણે એમ કહીએ કે જ્યારે આ રીતના આપણે એમ કહીએ કે અતિશય મોટા પરિણામો આપણે કહીએ કે પરિમાણો છે બહુ મોટી સંખ્યામાં હોય અને ચોક્કસ એનું સેમ્પલિંગ નહીં કરેલું હોય,
તો આપણે એમ કહીએ કે આવા જે અભ્યાસો છે તે આપણે એમ કહીએ કે કોઈ જાતના એમાંથી કોઈ સ્પષ્ટ તારણો મળતા નથી. સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં ઘણું આપણને આવું બી જોવા મળે કે સરકાર વસ્તીનો અભ્યાસ કરે, બધો આખા દેશની 1 અબજ ને 30 કરોડ 35 કરોડની વસ્તીનો અભ્યાસ કરે. આ બહુ અતિશય મોટી સંખ્યા કહેવાય. આપણે એમ કહીએ કુલ પરિમાણ તરીકે કુલ વસ્તીનો અભ્યાસ કરવો, પણ જો આપણે એમ કહીએ કે અભ્યાસના અમુક આપણે એમ કહીએ કે સેમ્પલ લઈ એમાંથી અમુક ચોક્કસ આપણે એમ કહીએ કે પસંદગી કરેલા નિદર્શો તૈયાર કરી અને પછી જો આપણે એમ કહીએ કે એનો ઉપયોગ નહીં કરે તો એ અભ્યાસો નકામો બની જાય. એટલે જ્યારે અતિશય મોટી સંખ્યાના જે પરિમાણો છે એનું ચોક્કસ સેમ્પલિંગ કરીને પછી આપણે એમ કહીએ કે સમગ્ર લક્ષી નીતિ જો અપનાવવામાં આવે તો એ ફળદાયી છે. પણ જો આપણે એમ કહીએ કે એમનો આમ યથાવત સ્વરૂપમાં જો એનો અભ્યાસ કરીએ તો એ બહુ આપણે એમ કહીએ કે ઉપયોગી નીવડતા નથી. એ જ રીતે આપણે એમ કહીએ કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં જે પરિબળોની આપણે કુલ પરિબળોની વ્યાખ્યા કરીએ છીએ એ વ્યાખ્યા પણ ઘણી વખત અસ્પષ્ટ છે. એના માપનના પ્રશ્નો તો આપણે આગળ ચર્ચા કરી ગયા તે પ્રમાણે મુશ્કેલ તો છે જ, પણ સાથે સાથે આપણે એમ કહીએ કે એની વ્યાખ્યા પણ અપૂરતી છે, અધૂરી છે એવું લાગે આપણને. રાષ્ટ્રીય આવક એટલે શું, રાષ્ટ્રીય આવકમાં કઈ કઈ બાબતોને સમાવિષ્ટ કરવી જોઈએ. સામાન્ય ભાવ સપાટીમાં માત્ર જીવન ધોરણની જ વસ્તુઓનો સમાવેશ કરવો કે ઔદ્યોગિક પેદાશોનો સમાવેશ કરવો કે ખનિજ સંપત્તિના ભાવોનો સમાવેશ કરવો. સામાન્ય ભાવ સપાટીમાં કઈ વસ્તુઓ અને સેવાઓના ભાવોનો સમાવેશ કરવો એ અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી. બીજું આપણે એમ કહીએ કે સામાન્ય ભાવ સપાટીમાં જે થતા ફેરફારો છે એને માપવા કઈ રીતે, એ પણ એક આપણે એમ કહીએ કે અલગ અલગ સંશોધકો પ્રત્યે આજે પણ આપણને મતભેદ પ્રવર્તતો જોવા મળે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે ઘણી વખત જે સમગ્ર લક્ષી વિશ્લેષણ પદ્ધતિ છે એનો બહુ આપણે એમ કહીએ ને કે ગુણવત્તાયુક્ત વિવેકયુક્ત એનો ઉપયોગ કરવો પડે, કારણ કે ઘણી વખત એના લાભની જગ્યાએ ગેરલાભ થઈ જાય એવું થાય. મેં કીધું તેમ કે ભાઈ અર્થતંત્રમાં જો ફૂલ એમ્પ્લોયમેન્ટ જો ઈચ્છતા હોઈએ, આપણે પૂર્ણ રોજગારીની જો પરિસ્થિતિ ઈચ્છતા હોઈએ તો વ્યક્તિગત જે પેઢી છે કે વ્યક્તિગત ઉદ્યોગ છે કે વ્યક્તિગત જે ઔદ્યોગિક ગૃહ છે એ જે કંઈ પણ બેરોજગારીને દૂર કરવા માટે પગલાં લેતી હોય એને જો આપણે એમ કહીએ કે સમગ્ર અર્થતંત્રને પરિપાટીમાં બંધ બેસાડવા જઈએ તો એમાં આપણને સફળતા મળતી નથી. તો આપણે એમ કહીએ કે આ પણ એક એની મર્યાદા છે. તો સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર નું મહત્વ અને મર્યાદાઓ પછી એ આપણે એમ કહીએ કે બે વચ્ચેના કેટલાક તફાવતો પણ છે. બરાબર, તો કે ખાસ કરીને આપણે એમ કહીએ કે જે તફાવતો છે એમાં ખાસ કરીને એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર એ બે વચ્ચે કેટલીક સમાનતા પણ છે અને કેટલીક આપણે એમ કહીએ કે ભેદ પણ છે, બંને વચ્ચેનો તફાવત પણ છે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે એને અલગ અલગ રીતે આપણે બતાવી શકીએ. પરીક્ષામાં કોઈ વખત પ્રશ્ન આ રીતે પૂછાય છે કે ભાઈ એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર વચ્ચે નો તફાવત શું છે? તો આપણે એમ કહી શકીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર બંને આપણે એમ કહીએ કે એક તો જુદા પ્રકારની વિશ્લેષણ પદ્ધતિ પર આધારિતો છે, જુદા સ્વરૂપના છે, એ લોકોનું કાર્યક્ષેત્ર પણ અલગ અલગ છે, અલગ અલગ અભ્યાસ પદ્ધતિ વિશ્લેષણ પદ્ધતિ ધરાવતા શાસ્ત્રો છે. એટલે આપણને એમ લાગે કે આ બંને વચ્ચે તફાવત છે તે બહુ ઘાટો છે અને ગાઢ છે, પણ
તફાવત છે, પણ બંને વચ્ચેના સંબંધ પણ એટલા જ બધા આપણે એમ કહીએ કે પરસ્પર એકબીજાના પૂરક પણ છે. તો આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેના જે તફાવત છે, તો પહેલો તફાવત આપણે સરળતા ખાતર આપણે એને મુદ્દાઓમાં વહેંચી નાખીએ. પહેલા તો વ્યાખ્યાની દ્રષ્ટિએ કે બંનેની વ્યાખ્યાઓ અલગ અલગ છે. બરાબર છે. આપણે ઘણી બધી વ્યાખ્યાઓ છે, એમાંથી આપણે કોઈ પણ બંને માટેની એક એક વ્યાખ્યા લઈ શકીએ. તો ભાઈ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રની તે શાખા છે જેમાં વ્યક્તિ, કુટુંબ, પેઢી, વ્યક્તિગત કરવેરો, વેતન, આવક, ઉદ્યોગ કે વ્યક્તિગત વસ્તુનો સમાવેશ થાય છે, એટલે કે એનો અભ્યાસ કરવામાં આવે છે. એનાથી ઉલટું જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કુલ પરિબળોનો અભ્યાસ કરવામાં આવે છે. કુલ આવક, કુલ ખર્ચ, કુલ મૂડીરોકાણ, કુલ વપરાશ, સામાન્ય ભાવ સપાટી, તમામ કરવેરા માળખું, તમામ ઉદ્યોગો, કુલ રાષ્ટ્રીય આવક, અને આ પરિમાણોનો અભ્યાસ કર્યા બાદ એના આંતર સંબંધો કયા છે એ પણ આપણે તારવવામાં આવે છે. તો આ પહેલો તફાવત. તમે કોઈ પણ વ્યાખ્યા લખી શકો, આમાં એવું જરૂરી નથી કે મેં લખી કે મેં સમજાવી. કોઈ પણ વ્યાખ્યા ખાલી આપણે મુખ્ય હેડિંગ મારી દેવાનું કે વ્યાખ્યાની દ્રષ્ટિએ તફાવત. તમને જે સરળમાં સરળ વ્યાખ્યા આવતી હોય બંનેની, એ બંને તમે લખી શકો. બીજું છે હેતુઓની દ્રષ્ટિએ, ઉદ્દેશોની દ્રષ્ટિએ કે લક્ષ્યાંકોની દ્રષ્ટિએ તફાવત. કે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે વ્યક્તિલક્ષી અર્થશાસ્ત્ર, કે જેને આપણે સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર કે એકમલક્ષી અર્થશાસ્ત્ર પણ કહીએ છીએ, એનો જે હેતુ છે, મુખ્ય હેતુ આપણે એમ કહીએ તો શું છે કે અર્થકારણના જે સાધનો છે, ઉપલબ્ધ સાધનો છે, એ સાધનોના સંદર્ભમાં આપણે એમ કહીએ કે વ્યક્તિગત પેઢીની દ્રષ્ટિએ સાધનોની ઇષ્ટતમ ફાળવણી કેમ થાય, કઈ રીતે નક્કી થાય છે, વ્યક્તિગત પેઢી કઈ રીતે ઉત્પાદન અને વસ્તુનું કિંમત નિર્ધારણ કરે છે, કઈ રીતે ઉત્પાદનની વસ્તુ દીઠ અને સાધન દીઠ વહેંચણી કરે છે, એ દર્શાવવાનો એનો મુખ્ય હેતુ છે. એટલે આપણે એમ કહી શકીએ કે હેતુની દ્રષ્ટિએ એકમલક્ષી અર્થશાસ્ત્રનો હેતુ એ છે કે જે વ્યક્તિગત આર્થિક ઘટક છે કે જે નિર્ણયકરણની પ્રક્રિયા કરે છે, એ નિર્ણયકરણની પ્રક્રિયામાં એ પેઢી હોય, ગ્રાહક હોય, કે આપણે એમ કહીએ કે કોઈક ઉદ્યોગ હોય, તો સમગ્ર અર્થકારણના સાધનોના સંદર્ભમાં આવી વ્યક્તિગત આર્થિક એકમની સમતુલાનો એનો મૂળભૂત હેતુ છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો હેતુ શું છે તો કે ભાઈ સમગ્ર જે પરિમાણો છે એને તપાસવાનો છે, અને આખા અર્થતંત્રના પરિપ્રેક્ષ્યમાં સમગ્રલક્ષી સમતુલાને સમજાવવાનો હેતુ જોવા મળે છે. આ હેતુઓની દ્રષ્ટિએ પણ તફાવત છે. ત્રીજો જે તફાવત છે એ છે વિશ્લેષણની જે પદ્ધતિ છે તે, જેને આપણે અભ્યાસ પદ્ધતિ કહીએ છીએ, જેને આપણે એનાલિટિકલ મેથડ્સ કહીએ છીએ, એનાલિસિસ માટેની જે મેથડ છે તે. તો કે ભાઈ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે તે કોઈ પણ આર્થિક ઘટક છે એના પર માઇક્રોસ્કોપ મૂકે છે, એનો સૂક્ષ્મ દર્શક અભ્યાસ કરે છે. સૂક્ષ્મદર્શક અભ્યાસ એટલે શું તો કે સૂક્ષ્મદર્શક એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ નાનામાં નાની જે વસ્તુ છે આપણે નરી આંખે નહીં જોઈ શકીએ, એને સૂક્ષ્મદર્શક યંત્ર વડે આપણે જોઈ શકીએ. તો એકમલક્ષી અર્થશાસ્ત્ર નાનામાં નાનો જે ઘટક છે, વ્યક્તિગત ઘટક છે, એની પાસેના જે સાધનો છે એ સાધનોની ઇષ્ટતમ કઈ રીતે એ ભાવતંત્ર દ્વારા, કિંમતના તંત્ર દ્વારા, મૂલ્યતંત્ર દ્વારા ફાળવણી કરે છે, કઈ રીતે આપણે એમ કહીએ કે વસ્તુ કે સાધનની કિંમત નક્કી કરે છે, એનો અભ્યાસ કરે છે. જ્યારે આપણે એમ કહીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં
સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં અર્થતંત્રનો સમગ્ર અર્થતંત્રનો આપણે એમ કહીએ કે જે આખા અર્થતંત્રના ફલક પર બનતી જે ઘટનાઓ છે તેનો દૂરબીનથી કરાતો અભ્યાસ છે, જેને આપણે ટેલિસ્કોપિક સ્ટડી કહીએ છીએ. પેલો માઇક્રોસ્કોપિક સ્ટડી છે, જ્યારે આ છે ટેલિસ્કોપિક સ્ટડી. આપણે ઉદાર દ્રષ્ટિબિંદુથી જોઈએ છીએ. આ બે વચ્ચેનો આપણે એમ કહીએ કે અભ્યાસ પદ્ધતિની દ્રષ્ટિએ પણ તફાવત છે. પેલો આપણે કહીએ કે સમગ્રલક્ષી દ્રષ્ટિબિંદુથી અભ્યાસ થાય છે, ત્યારે પેલો વ્યક્તિલક્ષી દ્રષ્ટિબિંદુથી અભ્યાસ થાય છે. બીજું કાર્યક્ષેત્ર ની દ્રષ્ટિએ પણ બંને વચ્ચે તફાવત છે કે ભાઈ અભ્યાસ ક્ષેત્ર છે એ એકમલક્ષી અર્થશાસ્ત્રનું અભ્યાસ ક્ષેત્ર જુદું છે, સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું અભ્યાસ ક્ષેત્ર જુદું છે. એ આપણે ચાર્ટ બંનેના ચાર્ટ દ્વારા સમજાવ્યું છે કે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં ગ્રાહકના વર્તનના સિદ્ધાંતો એટલે કે ગ્રાહકની સમતુલા એટલે કે ગ્રાહક કઈ બિંદુએ કઈ કિંમતે વસ્તુની ખરીદી કરે છે, પેઢી જે છે તે કયા ઉત્પાદનના સ્તરે સમતુલા પ્રાપ્ત કરે છે, એટલે કે વસ્તુનું કિંમત નિર્ધારણ કઈ રીતે કરે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે સાધનોનું મૂલ્ય નિર્ધારણ કઈ રીતે થાય છે. એ જ રીતે આપણે એમ કહીએ કે જે બજાર માળખાઓ છે એટલે પૂર્ણ હરીફાઈ છે, પછી આપણે એમ કહીએ કે ઇજારાયુક્ત હરીફાઈ છે, અલ્પહસ્તક ઇજારો છે, દ્વિહસ્તક ઇજારો છે, ઇજારો છે, અને આપણે કહીએ છીએ બજાર માળખાઓ અને એનું વિશ્લેષણ, એમાં પેઢીની ભૂમિકા, પેઢીની સમતુલા, આ બધી બાબતો એ એકમલક્ષી અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં આવે છે. પછી વહેંચણીના જે સિદ્ધાંતો છે તે જમીનને ભાડું કઈ રીતે મળે, મૂડીને કઈ રીતે વ્યાજ મળે, શ્રમિકને કઈ રીતે વેતન દર નક્કી કરવામાં આવે અને નિયોજકોને ફાળે કઈ રીતે નફો વહેંચાય છે. આ જે સિદ્ધાંતો છે તે વહેંચણીના સિદ્ધાંતો છે કે જેનો એકમલક્ષી અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં સમાવેશ થાય છે. એ જ રીતે કલ્યાણના સિદ્ધાંતો છે, આર્થિક કલ્યાણના સિદ્ધાંતો છે, આ એનું કાર્યક્ષેત્ર છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર આપણે આજે જ જોયું કે આવક અને રોજગારીનો સિદ્ધાંત, સામાજિક હિસાબી પદ્ધતિ, રાષ્ટ્રીય આવકના ખ્યાલો, વ્યાપાર ચક્રના સિદ્ધાંતો, જાહેર અર્થવિધાન, આર્થિક નીતિ અને આયોજન અંગેના ખ્યાલો, આંતરરાષ્ટ્રીય વેપાર, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના જે કંઈ પણ સિદ્ધાંતો છે તમામનો સમાવેશ એમાં થાય છે. ઓકે, આગળનો જે તફાવત છે તે કે જે નિર્ણાયક પરિબળો છે, નિર્ધારક પરિબળો છે, એની દ્રષ્ટિએ પણ એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચે આપણને ભેદ પડે છે, તફાવત જોવા મળે છે. જેમ કે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં આપણે એક વ્યક્તિની માંગ, એક વ્યક્તિગત પેઢીનો પુરવઠાની આપણે ચર્ચા કરીએ છીએ, તો એક પેઢીની સમતુલા કે પેઢીના નિર્ણયોની આપણે સમજૂતી મેળવીએ છીએ. ગ્રાહકની જે સીમાંત દૃષ્ટિગુણ છે, સીમાંત સંતોષ છે, એના આધારે આપણે ગ્રાહકના વર્તનને કે ગ્રાહકની સમતુલાને સમજીએ છીએ. ઉત્પાદનના સાધનોનું જે મૂલ્ય નિર્ધારણ છે તેને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં સમજાવીએ છીએ. તો આપણે એમ કહીએ કે આ જે સમગ્ર સમતુલાઓ છે, ગ્રાહકની સમતુલા છે, પેઢીની સમતુલા છે, ઉદ્યોગની સમતુલા છે, ઉત્પાદનના સાધનોના મૂલ્ય નિર્ધારણના પ્રશ્નો છે, એ ભાવતંત્ર દ્વારા અને મુક્ત અર્થતંત્ર દ્વારા કેવી રીતે નિર્ધારિત થાય છે એની ખાસ સમજૂતી આપવામાં આવે છે. એટલે આપણે એમ કહીએ કે નિર્ધારક પરિબળ કયું છે તો કે ભાઈ ભાવતંત્ર છે, કે ભાઈ જે વસ્તુની કિંમત અર્થતંત્રમાં વધે તે વસ્તુનો પુરવઠો વધે, જે વસ્તુની અર્થતંત્રમાં માંગ વધે એની કિંમતમાં વધારો થાય. એટલે આપણે એમ કહીએ કે ભાવતંત્ર એવું છે કે એ બધા જ પેઢીની સમતુલા માટે જવાબદાર છે, ગ્રાહકની સમતુલા માટે ખૂબ અગત્યનું છે. તો આપણે એમ કહીએ કે એની સમજૂતી એટલે કે નિર્ધારક પરિબળ તરીકે ભાવતંત્ર અને મુક્ત અર્થતંત્રમાં કઈ રીતે સમતુલાઓ બધી જે આપણે જોઈ ગયા તે કઈ રીતે સમતુલા સર્જાય છે અને નક્કી કરતા પરિબળો કયા છે એનો અભ્યાસ કરવામાં આવે છે.
જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં આપણે એમ કહીએ કે આખા દેશની આવક છે, રાષ્ટ્રીય માંગ છે, રાષ્ટ્રીય પુરવઠો છે, દરેક પેઢીનું ઉત્પાદન છે, દરેક ઉદ્યોગનું આપણે એમ કહીએ કે મૂડીરોકાણ છે, દરેક ઉદ્યોગની રોજગારી છે, રાષ્ટ્રની કુલ રોજગારી છે, આવા સમગ્રલક્ષી આર્થિક પરિબળોના નિર્ધારક પરિબળો કયા છે, આ બધું કઈ રીતે નક્કી થાય છે, એની પાછળના જવાબદાર મુખ્ય પરિબળો કયા છે, એની અહીંયા સમજૂતી આપવામાં આવે છે. તો આપણે એમ કહીએ કે આ નિર્ધારક પરિબળોની દ્રષ્ટિએ પણ ભેદ છે. પછી આવે છે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. એ પરિવર્તક જે ગતિશીલ જે પરિબળો છે એની દ્રષ્ટિએ પણ એમાં તફાવત જોવા મળે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ એકમલક્ષી અર્થશાસ્ત્રમાં વ્યક્તિની માંગ, પછી વસ્તુની કિંમત, વસ્તુના ઉત્પાદનમાં કયા કારણોસર ફેરફાર થાય છે તે અંગેની સમજૂતી આપવામાં આવે છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં આપણે એમ કહીએ કે સામાન્ય ભાવ સપાટી છે, કુલ ઉત્પાદનનું પરિમાણ છે, કે કુલ રોજગારી છે, કે રાષ્ટ્રીય આવક છે, એમાં કયા કારણોસર ફેરફાર થાય છે એની ચર્ચા કરવામાં આવે છે. તો તમે જોઈ શકો છો કે ઉપરના જે પરિવર્તક પરિબળો છે એકમલક્ષી અર્થશાસ્ત્રના, એમાં માંગ, કિંમત અને ઉત્પાદન એના સંદર્ભમાં એમાં કયા કારણોસર પરિવર્તનો થાય છે, કયા કારણોસર આપણે એમ કહીએ કે ફેરફાર થાય છે, એની ચર્ચા આપણે કરીએ છીએ. જ્યારે આમાં આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવક છે, રાષ્ટ્રીય રોજગારી છે, સામાન્ય ભાવ સપાટી છે, અર્થતંત્રનું કુલ આપણે એમ કહીએ કે ઉત્પાદન છે, અર્થતંત્રની કુલ બચત છે, એમાં કયા કારણોસર ફેરફાર થાય છે એની ચર્ચા કરવામાં આવે છે. એટલે આપણે એમ કહીએ કે બંને અર્થશાસ્ત્રના જે પરિવર્તક પરિબળો છે તેની કામગીરી અલગ છે, તેની પ્રક્રિયા પણ અલગ અલગ છે, એની પ્રોસેસ બી કેવી છે, અલગ છે. ઓકે, તો આ રીતનો તફાવત છે. પછી આવે છે વ્યાપની દ્રષ્ટિએ, એટલે કે અભ્યાસ વ્યાપની દ્રષ્ટિએ આપણે એમ કહીએ કે ભાઈ એકમલક્ષી અર્થશાસ્ત્ર કરતા સ્વાભાવિક છે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ ઘણું બધું મોટું વિશાળ વટવૃક્ષ છે, વિસ્તૃત છે. કારણ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર નો અભ્યાસ વ્યાપ આપણે જાણીએ છીએ તે પ્રમાણે એક એકમ પૂરતો મર્યાદિત છે, જ્યારે સમગ્ર અર્થશાસ્ત્ર, સમગ્રલક્ષી જે અર્થશાસ્ત્ર છે તેનું જે અભ્યાસ બિંદુ છે એ ઘણી વખત રાષ્ટ્ર હોય, ઘણી વખત રાષ્ટ્રનો સમૂહ હોય, અને ઘણી વખત ઘણા બધા દેશો ભેગા મળીને જે આંતરરાષ્ટ્રીય જે સ્તર છે તે સ્તર સુધીનો અભ્યાસ એ વિસ્તરેલો આપણને જોવા મળે છે. પછી આવે છે આપણે એમ કહીએ કે અન્ય કેટલાક તફાવત. એકમલક્ષી અર્થશાસ્ત્રમાં આપણે એમ કહીએ કે આખા અર્થતંત્રની જે કુલ રોજગારી છે, આખા રાષ્ટ્રીય જે કુલ રોજગારી છે એના સંદર્ભમાં અલગ અલગ ક્ષેત્રો કે અલગ અલગ ઉદ્યોગો કે અલગ અલગ પેઢીઓમાં કઈ રીતે એ રોજગારી વિભાજિત છે, અલગ અલગ આપણે એમ કહીએ કે અલગ અલગ ક્ષેત્રો વચ્ચે સાધનોની ફાળવણી કઈ રીતે થયેલી છે તે અભ્યાસ કરવામાં આવે છે. જ્યારે આપણે એમ કહીએ કે સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્રમાં, બૃહદ અર્થશાસ્ત્રમાં સાધનોના ઉપયોગમાં કઈ રીતે પરિવર્તન આવે છે અને એ પરિવર્તનને લીધે એની અસર રોજગારી પર કેવી થાય છે, અને એના માટેના જે બેઝિક પરિબળો છે એ બેઝિક મૂળભૂત પરિબળોને આપણે તપાસીએ છીએ કે ભાઈ આખા અર્થતંત્રમાં સાધનોના ઉપયોગમાં જે પરિવર્તનો આવે છે તે કયા કારણસર આવે છે, અને આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોમાં, દાખલા તરીકે આપણે કહીએ કે જમીન છે, તો કે જમીન છે તો કે જમીનનો ઉપયોગ જે છે એમાં કઈ રીતે પરિવર્તન આવે છે, કે ભાઈ જે ખેતી ક્ષેત્રની જમીન છે તેને ઔદ્યોગિક ક્ષેત્ર માટે પરિવર્તિત કરવામાં આવે. તો હવે આ પરિવર્તન થયું એટલે આપણે એમ કહીએ કે એને પરિણામ સ્વરૂપ રોજગારીમાં પણ પરિવર્તન આવે.
કે દાખલા તરીકે 5 એકરની જમીન છે ને 5 એકરની જમીનમાં 3 જણા કામ કરતા હોય, 3 ખેડૂતો કામ કરતા હોય કે 3 ખેત મજૂરો કામ કરતા હોય. હવે આપણે એમ કહીએ કે 5 એકર જમીન પર કોઈ ઔદ્યોગિક પ્લાન્ટ બન્યો ને એમાં 500 જણા કામ કરે છે. તો આપણે એમ કહીએ કે જે સાધનોના ઉપયોગમાં પરિવર્તન આવે અને એને પરિણામે રોજગારીમાં જે કંઈ પણ પરિવર્તનો આવે છે એને તપાસવામાં આવે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં એવું માની લેવામાં આવે છે કે ખર્ચ છે તે સાપેક્ષ નથી, નિરપેક્ષ છે. અને ખર્ચ છે તે એકબીજા પર આધારિત નથી. એનો મતલબ એવો થાય છે કે નિરપેક્ષ ખર્ચના સંદર્ભમાં આખું ખર્ચ વિશ્લેષણનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે બીજા અર્થમાં આપણે એમ કેવું હોય કે દરેક જે વ્યક્તિગત ખર્ચ છે, દાખલા તરીકે વાસ્તવિક ખર્ચ છે, દાખલા તરીકે સામાજિક ખર્ચ છે, સ્થિર ખર્ચ છે, સરેરાશ સ્થિર ખર્ચ છે, સરેરાશ અસ્થિર ખર્ચ છે, સીમાંત ખર્ચ છે, કુલ ખર્ચ છે, તો આ બધા ખર્ચા કયો છે? નિરપેક્ષ છે એવું કહેવા માંગે છે. અને તેના સંદર્ભમાં જ આખો ખર્ચ માળખાનો અભ્યાસ કરવામાં આવે છે. જ્યારે આપણે એમ કહીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં આપણે એમ કહીએ કે નાણાંના પુરવઠાના પરિપ્રેક્ષ્યમાં કુલ ઉત્પાદન અને કુલ ખર્ચના સંદર્ભમાં મંદી, તેજી, ફુગાવો અને રોજગારીની સમસ્યાઓને તપાસવામાં આવે છે. તો બે વચ્ચેનો બેઝિકલી ડિફરન્સ શું છે કે પેલામાં નિરપેક્ષ ખર્ચ છે એમ માનીને ખર્ચ માળખાનો અભ્યાસ કરવામાં આવે છે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં શું કહીએ છીએ કે નાણાંનો પુરવઠામાં પરિવર્તન થાય તો ઉત્પાદનમાં પણ પરિવર્તન થાય, ખર્ચમાં પણ પરિવર્તન થાય. અને ઉત્પાદનમાં પણ પરિવર્તન થાય, ખર્ચમાં પણ પરિવર્તન થાય, તો એને પરિણામ સ્વરૂપ અર્થતંત્રમાં ફુગાવાને પણ અસર કરતા નીવડે, તેજીને પણ અસર કરતા નીવડે, મંદીની સમસ્યાને પણ અસર કરતા નીવડે. તો એને અહીંયા તપાસવામાં આવે છે. કોના સંદર્ભમાં? તો કે નાણાંના પુરવઠાના પરિવર્તનના સંદર્ભમાં એને તપાસીએ છીએ. બીજો તફાવત આપણે જોઈએ તો એકમલક્ષી અર્થશાસ્ત્રમાં આપણે એમ કહીએ કે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય જે પરિસ્થિતિ છે એના સંદર્ભમાં આપણે કોઈ એક પેઢીને તપાસીએ છીએ, એક ઉદ્યોગને તપાસીએ છીએ, એક કિંમતને તપાસીએ છીએ, એક કરવેરાને તપાસીએ છીએ. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય આર્થિક પરિસ્થિતિ અને તેમાં થતા જે ફેરફારો છે એને લીધે રોજગારી, ઉત્પાદન, ભાવો, આવક, આર્થિક વિકાસ, આંતરરાષ્ટ્રીય વેપારમાં કેવા ફેરફારો થાય છે એનું અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચે આ પણ એક મહત્વનો તફાવત છે. અને છેલ્લો જે 11મો તફાવત છે આપણે એમ કહીએ કે જ્યારે ખાસ કરીને આપણે એમ કહીએ કે આર્થિક એકમોમાં કે આર્થિક બાબતોમાં જ્યારે સામ્યતા હોય, સમાનતા હોય, એકરૂપતા હોય, સમરૂપતા હોય, જેને આપણે હોમોજીનિયસ કહીએ ને, સમરૂપતા હોય ત્યારે શું થાય છે એકમલક્ષી અર્થશાસ્ત્ર બહુ વધારે ઉપયોગી નીવડતું નથી. કારણ કે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એક વ્યક્તિગત ઘટકનો અભ્યાસ છે. એટલે આવા ઘણા બધા વ્યક્તિગત ઘટકો જો સમાનતા હોય તો બી એકમલક્ષી અર્થશાસ્ત્રને બહુ લાગતું વળગતું નથી. જ્યારે આવા ઘણા બધા આર્થિક એકમો સમૃદ્ધતા ધરાવતા હોય એ આપણે એમ કહી શકીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર બહુ મહત્વનું સાબિત થાય. પણ જ્યારે આપણે એમ કહીએ કે આર્થિક એકમોમાં ભારે તફાવત હોય ત્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની ટીકા સ્પષ્ટ થાય. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની મર્યાદા છે. આપણે આર્થિક એકમોમાં અલગ અલગતા જોવા મળે. હવે આર્થિક એકમોમાં અલગ અલગતા એટલે હું કે દાખલા તરીકે કાપડ ઉદ્યોગ છે અને કાપડ ઉદ્યોગમાં 100 પેઢી છે ધારો કે,
હવે 100 પેઢી છે તો એમાં એક પેઢી છે તે પોલિસ્ટર કાપડ બનાવે છે, બીજી પેઢી છે તે સુતરાઉ કાપડ બનાવે છે, ત્રીજી પેઢી છે તે નાયલોન કાપડ બનાવે છે, ચોથી પેઢી છે તે ટેરીકોટન બનાવે છે. આપણે એમ કહીએ કે પાંચમી પેઢી છે તો કોઈક બીજા પ્રકારનું કાપડ બનાવે છે. તો અહીંયા શું છે કાપડ ઉદ્યોગની પેઢીઓ, પણ અહીંયા દરેક પેઢીઓ વચ્ચે સમાનતા નથી. કોઈકના મશીન જુદા છે, કોઈનું ઉત્પાદિત થતી વસ્તુ જુદી છે, કોઈનો પ્લાન્ટ જુદો છે. જ્યારે આપણે એમ કહીએ કે આર્થિક એકમોમાં આ રીતના તફાવતો હોય ત્યારે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર બહુ કામે લાગતું નથી. ત્યારે એકમલક્ષી અર્થશાસ્ત્ર વધારે મહત્વનું સાબિત થાય. તો આપણે એમ કહીએ કે આટલા આપણે જે કંઈ પણ તફાવતો છે આ બે વચ્ચેના એ આટલા તફાવતો છે. છતાં પણ આપણે એમ કહી શકીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર એ આપણને એવું લાગે કે તફાવતો જોતા કે એકબીજાના બહુ હરીફ છે, કટ્ટર છે આપણે એમ કહીએ તો. અને આપણે એમ કહીએ કે આ વૈકલ્પિક અભિગમો છે, અલગ અલગ અભિગમો છે, પણ વાસ્તવમાં જોઈએ, હકીકતમાં જોઈએ તો આ એકબીજાના પૂરક છે. એ એકબીજા પર એટલા બધા આધારિત છે કે એકના વિના બીજાને ચાલે એવું નથી. એક આર્થિક વિશ્લેષણ વગર બીજું આર્થિક વિશ્લેષણ શક્ય નથી. જો આપણે એમ કહીએ કે બંનેનું જો બરાબર સંયોજન નહીં કરવામાં આવે, યોગ્ય જો સંયોજન ન કરવામાં આવે તો એ અર્થતંત્રની કામગીરી છે તેને બરાબર રીતે સંપૂર્ણ રીતે સમજી શકીએ નહીં. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે કોઈ પણ એક પેઢી કે આર્થિક ઘટક જે છે તે જ્યારે પણ કોઈ નિર્ણય લેતો હોય અથવા તો સમતુલા પ્રાપ્ત કરતું હોય ત્યારે સમગ્ર લક્ષી પરિબળોને ધ્યાનમાં રાખીને એ સમતુલા પ્રાપ્ત કરે છે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈક પેઢી છે, એ પેઢી જ્યારે પોતાની વસ્તુની કિંમત નક્કી કરતી હોય ત્યારે શું કરે છે, પોતાની વસ્તુની કિંમત એ એમનેમ નક્કી નથી કરી દેતી, પણ સમગ્ર અર્થતંત્રની જે એના જેવી જ પેઢીઓ છે કે એ જે વસ્તુ બનાવે છે એ કઈ કિંમતે વેચાય છે એનો તાગ મેળવીને પછી એ કિંમત નક્કી કરે. કોઈ પણ પેઢી છે તે કિંમત નક્કી કરે કે દાખલા તરીકે કોઈ દૂધ વેચનાર વ્યક્તિ છે, આપણે એમ કહીએ કે ઘરે પશુ રાખે છે અને દૂધ દુહે છે અને દૂધ બજારમાં વેચવા માટે જાય છે, તો એની રીતે પોતાની રીતે કિંમત નક્કી નહીં કરે, પણ જોઈ કે ભાઈ દૂધ વેચનારાઓ છે તે લીટરનો કયો કયો ભાવ રાખે છે. કોઈ 50 રાખતું હોય તો કોઈ 45 રાખતું હોય તો કોઈ 60 રાખતું હોય, કોઈ 55 રાખતું હોય. પછી એ બધાનો અભ્યાસ કર્યા પછી એ નક્કી કરે કે ભાઈ મારા દૂધના લીટરની કિંમત 50 રૂપિયા હું નક્કી કરું છું. એટલે આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે કે એકમ લક્ષી જે ઘટક છે એની જ્યારે આપણે વર્તણૂકનો અભ્યાસ કરતા હોય ત્યારે સમગ્ર લક્ષી પરિબળોનો અભ્યાસને આપણે અવગણી શકતા નથી. એ પેઢીની સમતુલા હોય, પેઢીએ આપણે એમ કહીએ કે કિંમત નક્કી કરવું હોય કે પેઢીએ મૂડીરોકાણ કરવું હોય, એ મૂડીરોકાણ કરે ત્યારે પણ એ ખાલી પોતાની રીતે નક્કી નહીં કરે. આખા અર્થતંત્રમાં કઈ વસ્તુની માંગ વધારે છે, કઈ વસ્તુમાં આપણે એમ કહીએ કે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન થાય છે, સમગ્ર અર્થતંત્રમાં મૂડીરોકાણનું માળખું કઈ રીતનું છે, આ બધા પરિબળોને ધ્યાનમાં રાખી અને પછી એ મૂડીરોકાણ વિષયક નિર્ણયો લેતી હોય. આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્રના જે કંઈ પણ સિદ્ધાંતો છે એ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રના ઉપયોગ વગર એ અધૂરા છે અથવા તો શક્ય બનતા નથી. હવે એ જ રીતે આપણે એમ કહીએ કે દાખલા તરીકે કોઈક ઉત્પાદનના સાધનને કોઈક સંયોજકે કે સંચાલકે ટકાવી રાખવો એ પેઢીમાં, બરાબર, કોઈ શ્રમિક છે, કોઈ હોશિયાર કારીગર છે, એને પોતાની પેઢીમાં ટકાવી રાખવો હોય
એને શું કરવું પડે, અન્ય પેઢીમાં આ જ પ્રકારના ટેકનિકલ પર્સનને કે આ જ પ્રકારના કારીગરને કેટલું વેતન આપે છે એનો એને અભ્યાસ કરવો પડે. ઘણી બધી પેઢીઓ કે ભાઈ આ ટાઈપનો શ્રમિક છે તેને કેટલું વેતન આપવામાં આવે છે, તો કે કોઈ જગ્યાએ 25,000 આપવામાં આવે છે, કોઈ જગ્યાએ 26,000 આપવામાં આવે છે, કોઈ જગ્યાએ 30,000 આપવામાં આવે, કોઈ જગ્યાએ 35,000 આપવામાં આવે. તો આપણે એમ કહીએ કે એનો અભ્યાસ કર્યા પછી જ એ વેતનનો દર નક્કી કરી શકે. જો મારી પેઢીમાં આ કારીગરને મારે ટકાવવો હોય તો મારે એને આટલું વેતન આપવું પડે. તો આ નિર્ણય ક્યારે લઈ શકે એકમલક્ષી આર્થિક ઘટક? એ પેઢી કે પેઢીનો સંચાલક ક્યારે લઈ શકે કે જ્યારે આવી ઘણી બધી પેઢીઓના જે વેતન દરો છે એ કેટલા ચૂકવાય છે એના આધારે એ નિર્ણય લઈ શકે. એવી જ રીતે આપણે એમ કહીએ કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રના જે સિદ્ધાંતો છે તે પણ આપણે એમ કહીએ કે એ પણ જ્યારે તારવવામાં આવે ત્યારે એકમલક્ષી આર્થિક વિશ્લેષણ પદ્ધતિનો જ ઉપયોગ કરે છે. કારણ કે આપણે એમ કહીએ કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રના કોઈ પણ સિદ્ધાંતો હોય એ સિદ્ધાંતોની રચના એ આર્થિક ઘટકોના વર્તણૂક પરથી જ આપણે એમ કહીએ કે સમગ્ર ફલક પર નિર્ધારિત કરવામાં આવે છે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ છીએ કે રાષ્ટ્રીય આવક, તો રાષ્ટ્રીય આવક એ શું છે? તો કે દરેક પેઢીની આવકનો સરવાળો છે. દરેક આર્થિક ઘટકોની પેઢી આપણે આવકનો સરવાળો છે. રાષ્ટ્રીય ઉત્પાદન એટલે શું? તો કે દરેક પેઢીના ઉત્પાદનનો સરવાળો છે. તો જેને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર આવે છે. જ્યારે અહીંયા આપણે એમ કહીએ કે વ્યક્તિગત આવી પેઢી કે એકમોનો આપણે સરવાળો કરીએ છીએ ત્યારે આપણે રાષ્ટ્રીય આવક મેળવી શકીએ. રાષ્ટ્રીય રોજગારી, એટલે કે ભાઈ દરેક પેઢીની રોજગારી, દરેક એકમની રોજગારીનો આપણે સરવાળો કરીએ તો આપણને કુલ રોજગારી મળે છે. એટલે આપણે એમ કહીએ કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રના જે કંઈ પણ સિદ્ધાંતો છે, ખ્યાલો છે, એ આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર કે આર્થિક વિશ્લેષણની પદ્ધતિ વગર એ તારવી નહીં શકીએ. એ નિયમો આપણે એમ કહીએ કે તારવી શકાતા નથી. એટલે આપણે એમ કહીએ કે વાસ્તવમાં જોઈએ તો એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર એકબીજાના હરીફ નથી, એકબીજાના કોમ્પિટિટર નથી, એકબીજાના પ્રતિસ્પર્ધી નથી, પણ એ એકબીજાના કેવા છે? પૂરક છે, એકબીજાના સહાયક છે. એટલે આપણે એમ કહીએ કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રને સમજવું હોય તો એકમલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ ખૂબ જરૂરી છે. એટલે આપણે એમ કહીએ કે એકને સમજવા માટે બીજાની જો અવગણના કરીએ તો આપણે આર્થિક પરિમાણોને કે આર્થિક ઘટનાઓને કે આર્થિક નિયમોને આપણે સમજી શકતા નથી. એટલે બંને વચ્ચે કોઈ એવો વિરોધાભાસ નથી, પણ સાચા અર્થમાં કહીએ તો આ બંને પદ્ધતિની આપણે બહુ ઊંડી સમજ મેળવી અને ત્યાર પછી જ આપણે બંનેનો સમન્વય કરીએ તો આપણે આર્થિક સમસ્યાઓને કે આર્થિક પ્રશ્નોને આપણે સમજી શકીએ છીએ. તો મિત્રો અહીંયાથી આપણે આજે અટકીએ. તમારે કોઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો. નહીં. માઇક ઓન કરીને પૂછો મને, આપણે પછી પૂરું કરીએ અહીંયા. નહીં સર. બોલ ભાવિકા, છે કોઈ પ્રશ્ન? ના. મિત્તલ, સરિતા, સમજણ પડે છે કે મજા આવે છે ભણવાની? હે? હા, મજા આવે છે. સારી છે ને? દેખાય છે સ્ક્રીન પર બરાબર દેખાય છે ને? હા સર. હા. ને તમે બી રેકોર્ડિંગ કરી શકો. ભવિષ્યમાં જવું હોય ને તો આ 3 બટન આપેલા છે, 3 પેલા ટપકા નથી આપ્યા, એમાંથી જો સ્ટાર્ટ રેકોર્ડિંગ જો અહીંયા આવે છે, નીચેથી ત્રીજું તમે જુઓ તો અત્યારે રેકોર્ડિંગ ચાલે છે, આપણે એને સ્ટોપ કરવું હોય તો કરી શકીએ. એટલે આપણે તમે આ લેક્ચરને તમે રેકોર્ડ કરી શકો, કોઈના પણ લેક્ચરને તમે રેકોર્ડ કરી શકો. બરાબર? એટલે ગમે ત્યારે આપણે પાછું રિવિઝન કરવું હોય તો સાંભળી લેવાનું એને. બોલો.
બીજું કઈ મિત્તલ? તો અહીંયા પૂરું કરીએ આપણે. ઓકે ચાલો કાલે મળીએ. હા